રાધે રાધે જિગ્નેશ. રાધે રાધે. ભગવાન શ્રી કૃષ્ણને પણ હું એવી રીતે જોઉં છું. આપણે જોઈએ તો એક આદર્શ પુત્ર હતા, આદર્શ મિત્ર હતા, આદર્શ ગુરુ હતા. બરાબર, તો આપ શ્રી ભગવાન કૃષ્ણને કઈ રીતે જુઓ છો? કે કૃષ્ણ ખાલી ભગવાન તરીકે જીવી ગયા એવું નથી, એ આપણને જીવવાનું બતાવીને ગયા છે. આમ જીવવું જોઈએ. કૃષ્ણ આ સંસારના યુવાનને સૌથી મોટો સંદેશો આપે છે કે જેલમાં જન્મેલો માણસ પણ સોનાની દ્વારિકા નિર્માણ કરી શકે છે, જો પુરુષાર્થ હોય, સત્ય હોય. ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતાને અત્યારની મિત્રતા સાથે આપ કઈ રીતે જોવો છો? સમાજમાં ઘણા બધા એવા પણ મિત્રો છે કે જે આપણને પ્રોત્સાહિત કરી જાય છે, પણ એ બહુ રેર કેસમાં મળતા હોય છે. અત્યારની મિત્રતા માત્ર ને માત્ર સ્વાર્થ સાથે ભરેલી છે. તમારી પાસે કાર છે તો તમારા બહુ બધા મિત્રો થશે, પણ તમારી પાસે કાર નથી તો કારવાળો મિત્ર તમને મિત્ર નહીં બનાવે. માણસ મિત્ર બનાવવા માટે એક લેવલ જોવે છે. માણસ મિત્ર બનાવવા માટે સામેવાળા માણસ પાસેની સંપત્તિ જોવે છે. તો સાચી મિત્રતા એ છે કે તમે મોટા બન્યા પછી મારા મિત્રને પણ હું મોટો બનાવું, એને પણ હું મારી જેમ ઉપર લઈ આવું. આવી જ્યારે ભાવના તમને જેના પ્રત્યે જાગે ત્યારે સમજવું આ સાચી મિત્રતા છે. શું ધર્મના માર્ગે ચાલવું હંમેશા દુઃખદાયી જ હોય છે? ધર્મથી માણસ સુખી બને છે, ધર્મથી દુઃખી નથી થતો. શ્રીમદ ભાગવત એટલે શું? ભાગવત એનો અર્થ છે ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ. ભગવાનનું કહેલું છે એ ભાગવત છે. વેદોપનિષદામ સારાં જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદોનો સાર એટલે ભાગવત છે. કે જ્યારે ભગવાન કૃષ્ણ સંદેશાવાહક બનીને આવે છે ત્યારે ભીમ એવું બોલ્યા છે કે પ્રભુ બને તો આ યુદ્ધને ટાળજો. કે જ્યારે ભગવાન દૂત બનીને આવ્યા અને એ ભગવાનને જ્યારે દુર્યોધને કેદ કરવા માટે થઈને આજ્ઞા કરી, ત્યાર પછી કુંતાજીએ બધાએ કહ્યું કે હવે યુદ્ધ નક્કી કરી દો. દ્રૌપદીજીએ જ્યારે દાદા ભીષ્મને પ્રશ્ન કર્યો, જ્યારે દાદા ભીષ્મ કુરુક્ષેત્રના મેદાનમાં બાણ શૈયા ઉપર પડ્યા છે, આજે તમે કેટલી જ્ઞાનની વાતો કરો છો, પરંતુ જે દિવસે મારા ચીરહરણ થતા હતા, હું એક વસ્ત્રમાં હતી અને મને જ્યારે નિર્વસ્ત્ર કરવામાં આવતી હતી ભરી સભામાં, ત્યારે મેં તમારી પાસે આવીને ખોળો પાથર્યો તો દાદા મને બચાવી લો. ત્યારે તમે નીચે જોઈને બેસી ગયા હતા, તો ત્યારે તમને કેમ જ્ઞાન ના આવ્યું? ત્યારે તમે કેમ કશું ન બોલ્યા? અને ત્યારે દાદા ભીષ્મ બોલ્યા છે કે બેટા, જ્ઞાન તો ત્યારે હતું, પણ મારું જ્ઞાન ચૂપ એટલા માટે થઈ ગયું હતું કે હું અનીતિના પક્ષમાં હતો, અધર્મના પક્ષનું મેં અનાજ ખાધું હતું ને એટલે મારા વિચારો બદલી ગયા હતા. આગળ વધીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે અમે તમારા માટે આવા જ ઇન્સાઇટફુલ પોડકાસ્ટ અને વધારે સારામાં સારા ગેસ્ટ લાવી શકીએ. અને આખા પોડકાસ્ટનો ઓડિયો એક્સપિરિયન્સ સ્પોટીફાઈ ઉપર અવેલેબલ છે, જ્યાં તમે અમને ફોલો કરી શકો છો. એન્જોય ધ શો. આજનો પોડકાસ્ટ ખાસ છે, ખૂબ જ ખાસ, કારણ કે આજે આપણી સાથે છે કે એવા વ્યક્તિ કે જેમના અવાજમાં પ્રેમ છે, શબ્દોમાં શાંતિ છે અને વાણીમાં છે કૃષ્ણ ભક્તિ, જેમને આપણે પ્રેમથી જિગ્નેશ દાદા કહીને સંબોધીએ છીએ. જિગ્નેશ દાદા માત્ર એક આધ્યાત્મિક માર્ગદર્શક નથી, પરંતુ જીવનની ગૂઢતાઓને સરળ અને સમજણભર્યા શબ્દોમાં સમજાવનારા એક અનમોલ માર્ગદર્શક છે. વર્ષોથી તેઓ સમાજમાં શાંતિ, પ્રેમ અને સકારાત્મક વિચારોનો પ્રચાર કરે છે અને લાખો લોકોના માર્ગદર્શક બન્યા છે. રાધે રાધેના નાદ સાથે તેમણે દેશ વિદેશમાં ભાગવત કથાઓ દ્વારા પ્રેમ અને ભક્તિનો સંદેશ ફેલાવ્યો છે. તો ચાલો મળીએ જિગ્નેશ દાદાને અને પ્રેરણા મેળવીએ એમના જ અનુભવોમાંથી. રાધે રાધે જિગ્નેશ. રાધે રાધે. કેમ છો? બસ ઠાકોરજીની કૃપાથી ખૂબ આનંદમાં છીએ. દાદા, અમારા પણ બહુ સારા એવા ભાગ્ય છે આજે કે આપણે રાધાકૃષ્ણ દેવની ઉપસ્થિતિમાં અને આ પવિત્ર જગ્યામાં બેસીને એક આ વાર્તાલાપ કરવાનો અમને પણ એક મોકો મળ્યો છે. તો અમે પણ પ્રયત્ન કરીશું કે જે બી પ્રશ્નો વિચાર્યા છે કે આપની સાથે એક વાર્તાલાપ કરવા માટે એ બધા કવર કરી શકીએ. કારણ કે ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે યુવાનો રિલેટેડ છે, યુથ રિલેટેડ છે, ઘણા બધા એવા છે કે જે આપણી કથાઓ રિલેટેડ છે. તો પ્રયત્ન કરીશું કે બધા આપ પાસેથી માર્ગદર્શન લઈ શકીએ. બહુ સારું. દાદા, શરૂઆત જ મારે ત્યાંથી કરવી છે કે આપણે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરીએ છીએ પણ ત્યારે આપણે બોલીએ છીએ રાધે રાધે, તો આવું કેમ આપણે બોલીએ છીએ અને આનો શું મતલબ છે? સૌપ્રથમ તો આપની આખી ટીમનું તથાસ્તુ વિદ્યાપીઠના આ પ્રેમ મંદિરના દિવ્ય પ્રાંગણમાં અમે સ્વાગત અને આપનું અભિવાદન કરીએ છીએ. પ્રસન્નતા એ વાતની સાથે શરૂ કરીશ કે આપના એક નૈતિક આવા વિચારો દ્વારા, આપના એક આ સરસ યત્ન દ્વારા અનેક લોકોને મળીને તમે સારા સારા વિચારો, સારી બાબતો લોકો સુધી પહોંચાડવાનો જે એક મારી દ્રષ્ટિએ યજ્ઞ કરી રહ્યા છો, એ યજ્ઞની અમે ખૂબ સરાહના કરીએ છીએ. પુનઃ આપનું સ્વાગત, અભિવાદન તથાસ્તુ વિદ્યાપીઠમાં. અને આપનો પ્રશ્ન સારો છે. લોકો કૃષ્ણને પ્રસન્ન કરવા ઈચ્છતા હોય છે અને આપણી સામાન્ય ભાષામાં કહીએ
તો કોઈને જે પ્રસન્ન કરવા છે તો એને જે ગમે છે પ્રસન્ન એને આપવું જોઈએ. નાના બાળકને જે રમકડું પસંદ છે એના સિવાયનું બીજું રમકડું આપશો તો એ ઘા કરશે, પણ એમનું પસંદગીનું રમકડું આપશો તો એ પોતાની પાસે રાખશે અને એ રાજી થઈને રમવા લાગશે. એવી જ રીતે પરમાત્મા કૃષ્ણને રાધાજી ખૂબ પ્રિય છે અને અધ્યાત્મ દ્રષ્ટિમાં રાધા એ પ્રકૃતિ છે. તો જેને જે વસ્તુ પ્રિય છે એ વસ્તુ આપણે અર્પણ કરીએ તો એ આપોઆપ પ્રસન્ન થવાનું છે. જ્યારે જ્યારે રાધા શબ્દ બોલાય છે ત્યારે ત્યારે ભગવાન કૃષ્ણ ખૂબ પ્રસન્ન થઈ રહ્યા છે. મહાપુરુષો તો ત્યાં સુધી શાસ્ત્રોમાં લખે છે કે સંસારનો માણસ રા શબ્દ બોલે તો કૃષ્ણની પાછળ દોડે છે ધા શબ્દને સાંભળવા માટે, અને જેના મોઢામાંથી રાધા શબ્દ નીકળે છે એને પરમાત્મા પોતાનું ધામ આપવા તૈયાર થઈ જાય છે, ગતિ આપવા તૈયાર થઈ જાય છે. એટલા માટે કૃષ્ણને ખૂબ પ્રિય છે, એટલે રાજી કરવા માટે થઈને સૌ લોકો રાધા કૃષ્ણ બોલી રહ્યા છે. ઓકે, તો દાદા ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી એમનો સંબંધ શું હતો? આપણે જાણીએ છીએ કે બંને વચ્ચે અત્યંત પ્રેમ હતો અને આપણે એ રીતે એમને ઓળખીએ છીએ. તો મારામાં એક બે સવાલ છે કે એ બંને વચ્ચેનો સંબંધ શું હતો અને રાધાજી કોણ હતા? રાધા અને કૃષ્ણના સંબંધ વિશે આપણે સૌ જે જાણીએ છીએ, આપણે એક સ્ત્રી અને એક પુરુષ વિશે એમને અત્યાર સુધી જોયા છે, પણ મેં હમણાં જ કહ્યું એમ કે રાધાજી છે એ પ્રકૃતિ છે અને પરમાત્માને જ્યારે જ્યારે આ સંસારમાં આવવું છે ત્યારે ત્યારે એ પ્રકૃતિ વગર ક્યારેય આવ્યા જ નથી, અને પ્રકૃતિ વગર આવે તો એ પ્રકૃતિ વગર સર્જન પણ ન થાય. પુરુષ એકલો સર્જન ન કરી શકે સાથે પ્રકૃતિ ન હોય તો. એટલે રાધા છે એ ભગવાનની આહલાદીની શક્તિ છે, માત્ર એક સ્ત્રીના રૂપમાં નથી. અને એનો પ્રેમ સમાજને બતાવવા માટેની પ્રભુની લીલા છે. જ્યારે ભગવાનને આ સંસારમાં આવવું હતું ત્યારે પ્રથમવાર રાધાને કહ્યું કે તમે આવો તો હું જાઉં, તો મારું આ લીલાઓ સંપન્ન થશે. ભગવાન કૃષ્ણને જે સંદેશાઓ આપવા છે એની સાથે કોઈક તો હોવું જોશે. જેવી રીતે આપને સંદેશો આપવો છે પણ અમારા જેવા તમને ઉત્તર નહીં આપે તો સંદેશો ક્યાંથી લઈ આવશો? પ્રશ્ન તો બહુ છે તમારી પાસે. યસ, સાચી વાત છે. એટલે રાધા અને કૃષ્ણ એ પરમાત્મા એટલે કે પુરુષ અને પ્રકૃતિનું એક મિલન છે. દાદા આજે જે મેં હમણાં વાત કરી કે જે મેં સવાલો રેડી કર્યા છે થોડાક યુથ રિલેટેડ છે, યુવાન રિલેટેડ, કારણ કે અમારી ઘણી ઓડિયન્સ એવી છે કે જે યુથ છે, યંગ છે, બરાબર? તો મારે એ રીતે પૂછવો છે સવાલ કે આજના સમયમાં આપણા જીવનમાં કે યુવાનોના જીવનમાં આધ્યાત્મિકતા હોવી કેટલી જરૂરી છે? ખૂબ જરૂરી છે, કેમ કે અધ્યાત્મ જે શાંતિ આપે છે એ ભીતરની શાંતિ આપે છે, મનની શાંતિ આપે છે. પૈસો છે, ગાડી છે, એ બહારની શાંતિ છે. જે વસ્તુ ભીતરથી શાંતિ આપે ને એ તમને સાચું સુખ આપી શકે છે. લોકોને એવું થાય છે કે કોઈને પદાર્થમાં સુખ મળે છે, પણ પદાર્થનું સુખ તો ક્ષણિક હોય છે, અને અધ્યાત્મ છે એ વિચારો છે. કે એ વિચારો જે સુખ આપે છે એ સુખ આ સંસારનો કોઈ પણ ચીજ, કોઈ પણ પદાર્થ ભૌતિક એ નહીં આપી શકે. માણસ એમ વિચારે કે મને મારી કારથી સુખ મળે છે, પણ એ કાર કેટલો સમય સુખ આપે છે? જ્યાં સુધી એ માણસને બીજી કાર પસંદ ન પડે ત્યાં સુધી. પણ અધ્યાત્મ જગત એવું છે કે જેનાથી માણસને કાર સુખ આપતી બંધ થઈ જાય છે, એના વિચારો સુખ આપે છે. કથાઓના માધ્યમથી લોકોની વૃત્તિ સ્વીકારવાની થઈ જાય. પરમાત્માની આ કથાઓ, આપણા શાસ્ત્રો, પુરાણોની કથાઓ, એના દ્વારા જે વિચારો મળે છે, જેની સાથે જે ઘટનાઓ ઘટી છે, એ ઘટનાઓમાં આપણને એ સમયે આપણો એક વિચાર બને કે કદાચ આવું મારી સાથે થાય તો હું શું કરી શકું આમાં? તો અધ્યાત્મથી માણસ વિચારોના સુખથી સંપન્ન બને છે. પદાર્થો બધા
ક્ષણિક સુખવાળા છે, પણ આ કથાઓ, કારણ કે અધ્યાત્મથી સંસ્કાર આવે છે. રામચરિત માનસમાં ગૌસ્વામી તુલસીદાસજી મહારાજે લખ્યું, બિનુ સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગરનો વિવેક પ્રાપ્ત જ ન થાય. બીજી બધી સ્કૂલો જે છે આપણી, એ આપણું જીવિકાનું જ્ઞાન આપણને આપનારી છે. જ્યારે અધ્યાત્મ જગતની કોઈ પણ બેઠક, કોઈ પણ શાળા, એટલે કે કથા વાર્તાઓ, એ આપણા જીવનનું જ્ઞાન આપવાવાળી છે. અને જ્યાં સુધી જીવનનું જ્ઞાન નહીં થાય ત્યાં સુધી જીવિકાનું જ્ઞાન તમને સુખી નહીં કરી શકે. સુખનો અર્થ એવો ન સમજવો જોઈએ કે મોટો બંગલો થઈ જાય એને સુખ કહેવાય, સારી બ્રાન્ડેડ ગાડી આવી જાય એને સુખ કહેવાય. સુખનો અર્થ છે જેના વિચારો સારા થઈ જાય, જેને શાંતિ મળી જાય. તો અધ્યાત્મથી માણસ શાંતિ તરફ પહોંચી રહ્યો છે, અને એ પણ પોતાના મનની અને ભીતરની શાંતિ તરફ પહોંચી રહ્યો છે. એટલે અધ્યાત્મ યુવાનોને તો ખૂબ જરૂરી છે, કારણ કે અત્યારનો યુવાન વાત વાતમાં વિવશ બની જાય છે. એટલે અધ્યાત્મથી માણસ આત્માની શાંતિ, પોતાના મનની શાંતિ મેળવે, એના માટે બહુ જરૂરી છે. દાદા, પણ અત્યારે યુવાનોની વાત કરીએ ને આપણે, તો એ લોકો, આપણે જે સુખની વાત કરી, એ સુખ અને સફળતા એમને જ માને છે કે તમે જેમ કીધું કે પદાર્થ હોવા, બરાબર, કે જે દેખાય છે, ગાડી છે, બંગલા છે, ઓકે, ઘર છે, આલિશાન ઘર છે, કે બીજી એમને જે વસ્તુઓ જોઈએ છે બધી એમની પાસે છે, એને ઈ સુખ માને છે, એને ઈ સફળતા માને છે. અને જેમની પાસે આ નથી એને આ વસ્તુ સફળતા દેખાય છે, પણ જેમની પાસે છે એમને તો અંદર ને અંદર તો કે સુખ છે જ નહીં, આવું બી દેખાય છે. તો પછી સાચી સુખની વ્યાખ્યા અને સાચી સફળતા કોને કહેવાય? મેં એ જ જવાબ આપ્યો આપને કે કશું જ નથી, પણ જેની પાસે વિવેક છે, જેની પાસે સંસ્કાર છે અધ્યાત્મના દ્વારા આવેલા, એને કશું વસ્તુની જરૂર નથી, એને કોઈ દુઃખી નહીં કરી શકે. દાખલા તરીકે આપણે સુદામાજીને જોઈએ તો સુદામાજી માટે લખ્યું છે કે એની પાસે પહેરવાના પૂરા કપડાં નહોતા, પણ એ સુખી બહુ હતા, કારણ કે એ વિચારોથી સુખી હતા. આ સંસારમાં માણસને પોતાના વિચારો સુખ બનાવે છે, પોતાના વિચારો જ માણસને સુખ તરફ ગતિ કરાવે છે. આપ કોઈ પણ જગ્યાએ જાઓ અને પહેલેથી આપના માઇન્ડમાં એક સેટ કરીને ગયા હોય કે હું જે જગ્યાએ જાઉં છું ત્યાં મને આવું મને સામેથી પ્રોવાઈડ થાય તો મને સારું લાગશે. તમે વિચારીને ગયા છો કે મને આવું મળે, પણ ત્યાં ગયા પછી તમે જે વિચાર્યું છે એનું 10% જેટલું આપણને પ્રાપ્ત થાય એમ છે, પણ છતાંય તમે સ્વીકાર લીધું કે મને 10% તો મળી ગયું. તો એ માણસને વિચાર મળ્યો છે, અને એ વિચારથી જ સુખી થવાનો છે. અને એ વિચારો, સ્વીકારવાની વૃત્તિના વિચારો હંમેશના માટે અધ્યાત્મના જગતમાંથી જ મળ્યા છે. કથા, વાર્તાઓ અને આવા બધા જે જીવનચરિત્રો, શાસ્ત્રો, પુરાણો છે એમાંથી જ મળ્યા છે. તો આપના જીવનમાં અધ્યાત્મ, ભક્તિ આ તરફનું વાતાવરણ પહેલેથી જ હતું? આપણું બાળપણ કેવું હતું, મતલબ પહેલેથી જ આપ આ તરફ હતા? મને બાળપણથી ગાવાનો ખૂબ શોખ હતો. પહેલેથી જ? હા, હું જ્યારે પ્રાથમિક શાળામાં ભણતો, આઈ થિંક હું 4-5મા ક્લાસમાં હશ, ત્યારે સ્વાધ્યાય પરિવારમાં હું જોડાયેલો. મને યાદ છે એ રાત્રિ કે અમારા ગામના રામજી મંદિરે સોમવારના દિવસે સ્વાધ્યાય થતું, અને ત્યારે હું એમાં જતો હતો, એટલે મને ગાવા માટે થઈને ત્યાં પ્રેરણા કરી કે તમે ગાઓ એમ. એટલે નાનપણથી મને ગાવાનો ખૂબ શોખ હતો, અને બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો છે, એટલે વડીલો ભલે કદાચ અમારા બ્રાહ્મણનું જે કર્મકાંડ કર્તવ્ય છે, કર્મ છે, એ ન કરતા હોય, પણ એ બ્રાહ્મણ છે એટલે એ ભક્તિ સાથે, પરમાત્મા સાથે, ભગવાનના નામ સાથે જોડાયેલું તો એ બ્લડમાં જ હોય. સાચી વાત છે. જેવી રીતે આપણે બધા જ લોકોને જોતા હોઈએ છીએ, ખેડૂત હોય તો એનો દીકરો ખેતી ન કરે તો એનો અર્થ એવો ન કહેવો જોઈએ કે એને ખેતી નથી આવડતી. એ તો એનું લોહીમાં જ છે. એટલે અમને નાનપણથી જ મને ભક્તિ
અને પરમાત્મા પ્રત્યેના આ ગીતો ગાવાનો જે શોખ હતો ત્યાંથી જ આ ભાગવતની યાત્રા સુધી મારું પહોંચવાનું થયું છે. ઓકે. પછી જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી આપણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે, રાઈટ? અને તો પછી આ કથા તરફ આપણે ક્યારથી વિચાર્યું કે હવે મારે આ માર્ગ પસંદ કરવો છે? આ માર્ગ તો મારો પહેલેથી પસંદ હતો. હું જ્યારે નાનપણથી જ કે જ્યારે હું અન્ય કથાકારો સાથે ગાવા માટે જતો અને એ પણ પરિવારને થોડી હેલ્પ થાય એના માટે, મારા બાપુજીને હેલ્પ કરવા માટે થઈને હું બીજા સાથે અન્ય સાથે કથાઓમાં ગાવા માટે જતો. પરંતુ મારી સંપૂર્ણ યાત્રા આ બાજુ એટલા માટે થઈ ગઈ કે જેમ જેમ કથાઓ કરતો ગયો, જેમ જેમ અધ્યાત્મનો માર્ગ વધારે મને માર્ગ બતાવતો ગયો, પછીનો એક સમય એવો આવી ગયો કે એવું થયું કે કદાચ જીવનમાં ગમે તેટલી સારી નોકરી મળશે પણ આના જેવી નોકરી નહીં મળે. કારણ કે આ દુનિયામાં કોઈની નોકરી કરીશું તો માણસની નોકરી થશે. આ તો ઠાકોરજીની નોકરી કરી રહ્યા છે. અમે ભગવાનનું કામ કરી રહ્યા છીએ કે પરમાત્માએ કહ્યું છે કે મારો સંદેશો ગેહે ગેહે જને જને સુધી જવો જોઈએ, એક વ્યક્તિ સુધી સંદેશો પહોંચે એવો પરમાત્માનો એક આદેશ છે, એક સંદેશ છે. તો મનમાં એવું થયું કે બે વસ્તુ મળે છે. એક પોતાને આત્માથી સુખ મળે છે, લોકોનો પ્રેમ પણ મળે છે અને આદર ભાવ પણ મળે છે, આમાં સત્કાર પણ મળે છે. એટલે પછી એવો નિર્ણય કરી લીધો કે આ બધું જ જો નોકરી કરીશ તો ખાલી ભૌતિક સુખ મળશે, આમાં તો અલૌકિક સુખ પણ સાથે મળી રહ્યું છે. લોકો કહેતા હોય છે કે તમે કથા કરીને અમને બહુ આનંદ કરાવો છો, પણ મારે એટલું કહેવું છે કે જ્યાં સુધી કથા કરીને મને પોતાને આનંદ ન થાય ત્યાં સુધી બીજાને આનંદ ના આપી શકું. મારી પાસે ન હોય તો હું બીજાને ના આપી શકું. એટલે કથાથી મને પોતાને આનંદ મળે છે અને એ આનંદની અનુભૂતિ જ્યારથી થવા લાગી અને પછી એક સમય આવી ગયો કે નિર્ણય થઈ ગયો કે હવે ભગવાનની કથા સિવાય ક્યાંય નોકરી નથી કરવી. દાદા, આપ જ્યારે કથા કરો છો ત્યારે બી આપણને ઘણા લોકો મળતા હશે, આપનું માર્ગદર્શન લેવા પણ ઘણા લોકો આવતા હશે. તો મારે એ પૂછવું છે કે અત્યારે આપણી પાસે સૌથી વધારે જે પ્રશ્નો આવે છે લોકોના, એમાંથી સૌથી વધારે કેવા ટાઈપના પ્રશ્નો આપણી પાસે આવતા હોય છે? પ્રશ્નો સાંસારિક સુખ માટેના આવતા હોય છે, પ્રશ્નો સમજદારી માટેના આવતા હોય છે. સમજદારી માટેના? ક્યારેક કોઈ વડીલો આવીને કહેતા હોય છે કે અમારા સંતાનોને થોડું ગેરમાર્ગે ચડી ગયો છે તો એને થોડીક સમજણ આપો. ક્યારેક કોઈ યુવાનો આવીને પોતાના પરિવારની સાથે જોડાયેલા વ્યક્તિઓની વાત કરતા હોય કે અમારા પરિવારમાં આ લોકોનું વડીલો છે પણ થોડી એની રૂઢિ હજી આમ છે, એટલે થોડુંક તમે એના વિશે પણ કથામાં કહો. જનરેશન ગેપના કારણે વડીલોને સંતાનો પ્રત્યે પ્રશ્ન હોય છે ને સંતાનોને વડીલો પ્રત્યે પ્રશ્ન હોય છે. એટલે બંનેના પ્રશ્નોનું નિરાકરણ થાય એના માટે લોકો આવતા હોય છે અને અમે પ્રયત્નો પણ એવા જ, હું એક નહીં, બધા જ કથાકારો વ્યાસપીઠથી એવો જ નમ્ર પ્રયત્ન કરતા હોય છે કે યુવાનો વડીલોને સમજી શકે, વડીલો યુવાનોને સમજી શકે એવા કોઈ કાલ્પનિક દ્રષ્ટાંતો સાથે પણ લોકોના વિચાર સુધી પહોંચવાના, વિચારોને બદલવાના પ્રયત્નો અમે વ્યાસપીઠથી કરતા હોઈએ છીએ. એટલે અત્યારે સૌથી વધારે પ્રશ્નો આવ્યા હોય તો સમજદારીના, પછી એ વડીલ માટે સમજદારી અને યુવાનો માટે સમજદારી. શ્રીમદ ભાગવત કથા તો ઘણી સાંભળી છે, બરાબર, પણ મારે પ્રશ્ન એ પૂછવો છે કે શ્રીમદ ભાગવત એટલે શું થાય? ભાગવત જો અધ્યાત્મ અને અમારી વિદવત્તાની જે વાતો છે એ પ્રમાણે કહીએ તો ભાગવત એનો અર્થ છે ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ. ભગવાનનું કહેલું છે એ ભાગવત છે, જે ભગવાન દ્વારા ઉદિત થયું છે એ ભાગવત છે. પરમાત્માના મુખારવિંદમાંથી નીકળેલું ચતુશ્લોકી ભાગવત અને પછી ભગવાન વ્યાસે નારદજી દ્વારા એને પ્રેરણા થઈ અને એમણે 4 શ્લોકના 18,000 શ્લોક બનાવ્યા. એ કથા ભાગવતના વ્યાસપીઠથી અમે કહીએ છીએ. પણ ભાગવતનો સાચો અર્થ એ છે કે એમાં જે કથાઓ છે
શિવપુરાણ હોય, રામચરિત માનસ હોય, બીજા અન્ય ગ્રંથો હોય, તો એમાં એક એક જ વાતો લખી હોય છે. શિવની તો શિવની જ વાતો. પણ એક ભાગવત ગ્રંથ એવો છે કે જે બધા જ ગ્રંથોમાંથી સમાજને, સંસારમાં જીવનારા લોકોને કઈ રીતે શાંતિ મળે, કઈ રીતે એને પ્રેરણા મળે, એવી બધી જ વાતો બધા જ ગ્રંથોમાંથી લીધી છે. આના વિશે એક વાત કહીશ કે જ્યારે શૌનકોએ પ્રશ્ન કર્યો હતો નૈમિષારણ્યની એ દિવ્ય ભૂમિમાં સૂત નામના મહાપુરાણીને કે અમને શાંતિ મળે એના માટે શું કરવું જોઈએ મારે, અને આ દુનિયામાં બધા માણસોને બધું મળી ગયા પછી પણ એક વસ્તુની હંમેશા ખોજ રહેવાની, શાંતિની. તો શૌનકોએ કહ્યું કે અમને શાંતિ મળે એના માટે શું કરવું જોઈએ. તો સૂત ભગવાને કહ્યું, સૂત નારાયણે મહાપુરાણીએ, કે તમારે એના માટે ભાગવતની કથા સાંભળવી જોઈએ. તો તમારા જેવો જ પ્રશ્ન શૌનકોએ કર્યો હતો કે ભાગવત જ કેમ? તો સૂત નામના મહાપુરાણીએ જવાબ આપ્યો કે ભાગવત એટલા માટે, વેદોપનિષદામ સારાન જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદોનો સાર એટલે ભાગવત છે. આખું વેદ વાંચવા જાય, આખું ઉપનિષદ વાંચવા જાય તો એને એમાં કદાચ માણસને આળસ પ્રમાદ ઉદ્ભવે, રુચિ ન પડે, પરંતુ એમાંથી જે સારામાં સારો રસ છે એ લઈને એક એવું ઔષધ બનાવ્યું કે જે ઔષધથી આ સમાજના દરેક વ્યક્તિને, એને જેનાથી શાંતિ મળે છે એ તત્વ એમાં છે. કોઈને ભગવાન કૃષ્ણની કથાથી શાંતિ મળે છે, કોઈને રાજાની કથાથી શાંતિ મળે છે, કોઈને ભક્તની કથાથી શાંતિ મળે છે, કોઈને એવા દુષ્ટ પાપીની કથા થાય અને પછી એને શું થયું એનાથી કોઈને શાંતિ પ્રદાન થાય છે. માણસે કેવું શું લેવું છે એ પોતાની દ્રષ્ટિ છે, પોતાની વિચારધારા છે. તો એવા ભાગવત ગ્રંથમાં બહુ બધી અનેક અનેક કથાઓથી લોકો સુધી પહોંચે અને એ લોકોથી જે કથાઓ સંભળાય છે એ કથાથી એને જે જોઈએ છે એનાથી શાંતિ મળે છે. એ છે ભાગવત કથા. જે કીધું કે દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક શાંતિ મળે છે, આપણે વાત કરી, પણ હું ભગવાન શ્રી કૃષ્ણને પણ હું એવી રીતે જોઉં છું. હું એક એમને કહેવાય ને અત્યારના સમયના ટ્રેન્ડ પ્રમાણે વાત કરીએ કે લાઈફ કોચ તરીકે જોઉં છું, કારણ કે એમની પાસે દરેક પ્રશ્નોનું સમાધાન છે. આપણે જોઈએ તો એક આદર્શ પુત્ર હતા, આદર્શ મિત્ર હતા, આદર્શ ગુરુ હતા, બરાબર. તો આપ શ્રી ભગવાન કૃષ્ણને કઈ રીતે જુઓ છો? કૃષ્ણને અમે ઘણીવાર વ્યાસપીઠથી કહ્યું છે સાગરભાઈ કે કૃષ્ણ અમારા માટે ભગવાન તો છે જ, ભગવાન બધા માટે છે, યસ, પણ કૃષ્ણ મહામાનવ છે કે જેમણે ક્રાંતિઓ કરી છે. આ સંસારને અનેક પોતાના સંદેશાઓ આપ્યા છે. મેં ઘણીવાર વ્યાસપીઠથી ભાગવત કથામાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે કે કૃષ્ણ ખાલી ભગવાન તરીકે જીવી ગયા એવું નથી, એ આપણને જીવવાનું બતાવીને ગયા છે, આમ જીવવું જોઈએ. સામાન્ય તરીકે માણસ પાસે સંપત્તિ થાય, કાર આવી જાય, કારનો ડ્રાઈવર આવી જાય, પછી જ્યારે કોઈ ફંક્શનમાં જવું હોય તો એ માણસ એવું વિચારે કે આજે મારો ડ્રાઈવર નથી આવ્યો એટલે હું નહીં જઈ શકું. કેમ? તો કે હું પોતે કાર ચલાવીને ત્યાં જાઉં તો કેવું લાગે? ડ્રાઇવિંગની સીટથી ઉતરી અને અંદર જવું, એની પર્સનાલિટી ઘટી જાય છે, આવું આપણે વિચારીએ છીએ. બાજુમાંથી ઉતરીએ અને કોઈ દરવાજો ખોલે તો આપણી પર્સનાલિટી મોટી થઈ જાય છે. એક નાની એવી સંપત્તિ મળી જાય, આનો આપણો ડ્રાઈવર આવી જાય, પછી પણ આપણી માનસિકતા બદલી જાય છે. એ માનસિકતા ન બદલવા માટે ભગવાન કૃષ્ણએ એક ઉપદેશ કર્યો છે કે તમે તો થોડીક સંપત્તિના માલિક થયા તોય તમે ડ્રાઈવર વગર તમે તમારી પોતાની કાર નથી ચલાવતા, નહીં તો બીજાની કાર ચલાવી તો હજી આપણને એક શોખ થાય કે હું ભાઈ તારી કાર કેમ ચલાવું, પણ પોતાની જ કાર પોતે ન ચલાવે. આવી બધી માન્યતાઓ આપણા મગજમાં આવી જાય છે. કૃષ્ણએ એનો અહીંયા નિરાકરણ કર્યું છે કે તમારી પાસે થોડી સંપત્તિ આવે છતાં તમને આવો અહંકાર આવી જાય છે
એ ન આવવો જોઈએ. એના માટે તમે મને જુઓ કે આખી દુનિયાનો માલિક હોવા છતાં, આખી દુનિયા ઉપર મારું પ્રભુત્વ હોવા છતાં, જ્યારે મારે સમય આવ્યો તો મેં અર્જુનનો રથ ચલાવી અને બતાવ્યું છે કે સંપત્તિ ગમે તેટલી થઈ જાય પણ સરળતા ન છૂટવી જોઈએ. આ બહુ મોટો સંદેશ ભગવાન, એક નહીં, આવા તો બહુ બધા અનેક કથાઓ ભગવાન કૃષ્ણની કથામાંથી કૃષ્ણ આ સંસારના યુવાનને સૌથી મોટો સંદેશો આપે છે કે જેલમાં જન્મેલો માણસ પણ સોનાની દ્વારિકા નિર્માણ કરી શકે છે જો પુરુષાર્થ હોય, સત્ય હોય. તો પરમાત્માની કથાથી, પરમાત્માના જીવન ચરિત્રોથી અત્યારના યુવાનોને એટલું બધું જ્ઞાન, એટલી બધી સારી દિશા મળે છે કે માણસ દુઃખી થતો બંધ થઈ જાય. દાદા, અત્યારે યુવાનોની લાઈફમાં મિત્રનું મહત્ત્વ બહુ જ છે, કારણ કે મિત્ર ઘણીવાર ડિસાઇડ કરતો હોય છે કે એનું કરિયર કઈ તરફ જશે. સારો મિત્ર તો સારા કરિયર તરફ બી લઈ જાય છે, ગાઈડન્સ બી આપે છે, અને ખરાબ મિત્ર ગમે તેટલું સારું ચાલતું હોય એને ખોટા રસ્તે બી લઈ જાય છે. તો આ કોન્ટેક્સમાં આપણે જો જોવા જઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતાને અત્યારની મિત્રતા સાથે આપ કઈ રીતે જોવો છો? ભગવાનની મિત્રતા અને અત્યારના વાસ્તવિક જીવનમાં જે વર્તમાન સમયમાં જે મિત્રતાઓ છે, આપણે મિત્રતામાં સમાજમાં ઘણા બધા એવા પણ મિત્રો છે કે જે આપણને પ્રોત્સાહિત કરી જાય છે, પણ એ બહુ રેર કેસમાં મળતા હોય છે. અત્યારની મિત્રતા માત્ર ને માત્ર સ્વાર્થ સાથે ભરેલી છે. તમારી પાસે કાર છે તો તમારા બહુ બધા મિત્રો થશે, પણ તમારી પાસે કાર નથી તો કારવાળો મિત્ર તમને મિત્ર નહીં બનાવે. માણસ મિત્ર બનાવવા માટે એક લેવલ જોવે છે. માણસ મિત્ર બનાવવા માટે સામેવાળા માણસ પાસેની સંપત્તિ જોવે છે, કારણ કે પહેલેથી જ માઇન્ડમાં સેટ કરી રાખ્યું કે મને તો મિત્ર કામ આવવો જોઈએ. જેની પાસે કશું નથી તો ક્યાંથી કામ આવશે મને? તો કૃષ્ણ અને સુદામાની મિત્રતા સાથે એટલું આપણે આ સમાજને કહી શકીએ કે ન તો સુદામાએ કૃષ્ણ પાસે સંપત્તિ છે એટલા માટે મિત્રતા કરી છે, ન તો સુદામાએ, ન તો કૃષ્ણએ સુદામા પાસે કશું નથી એટલે હું મોટો રહું એના માટે મિત્રતા કરી છે. પણ મિત્રતા ત્યાં એવી નિખરી આવી છે કે ભગવાને દુનિયાને ઉપદેશ કર્યો કે તમારો મિત્ર, તમે જ્યારે મિત્ર બન્યા ત્યારે એક જ સ્થિતિ તમારી હતી, અને જ્યારે એક સમય આવ્યો તો તમે એક ખૂબ મોટા માણસ બની ગયા અને તમારો જ મિત્ર નાનો રહી ગયો. તો સાચી મિત્રતા એ છે કે તમે મોટા બન્યા પછી મારા મિત્રને પણ હું મોટો બનાવું, એને પણ હું મારી જેમ ઉપર લઈ આવું. આવી જ્યારે ભાવના તમને જેના પ્રત્યે જાગે ત્યારે સમજવું આ સાચી મિત્રતા છે. અત્યારે આપણે ઘણી બધી વખત ટેલિવિઝનના કે મીડિયાના માધ્યમથી આપણે જોતા હોઈએ છીએ કે એક મિત્રની સાથે બીજો મિત્ર જતો હોય અને એક મિત્રથી કંઈક ભૂલ થઈ જાય તો બીજો મિત્ર સ્ટેટમેન્ટ આપી દેતો હોય છે કે આ મને નથી ખબર. એટલે મિત્ર તો એને કહેવાય કે જે તમને ખરાબ માર્ગોથી પાછા લઈ આવે, તમને તમારી સત્યતાનું જ્યારે ભાન કરાવે ત્યારે તમને તમારા મિત્રની જરાય પણ દુઃખ ન લાગે કે તે મને આવું કહ્યું. આને મિત્રતા કહેવાય. આના માટે એક વાક્ય કહીશ કે જ્યારે ભગવાન કૃષ્ણએ સુદામાજીને પોરબંદર જતા હતા, સુદામાજી દ્વારકાથી, ત્યારે ભગવાનનું પિતાંબર પહેર્યું હતું. એટલે ભગવાને એક પ્રશ્ન કર્યો કે સુદામાજી, હું કહું તમને પણ તમે ખોટું નહીં લગાડો ને, એક વાત મારે તમને કહેવી છે. અને ત્યારે સુદામાજીના શબ્દો હતા કે મિત્રને જો મિત્રની વાતનું ખોટું લાગી જાય તો મિત્રતા કામની નથી કાંઈ. એટલે મિત્રતા એ છે કે હું જે છું એ જ મારો મિત્ર બને, એ મિત્રતા છે. પણ એવું સમાજમાં બહુ રેર કેસમાં અત્યારે આપણને જોવા મળે છે. આપણે તો એવી જ અપેક્ષા રાખીએ કે કૃષ્ણ અને સુદામા જે મિત્ર હતા એવા મિત્રો આપણી સાથે પણ મળે આપણને, એટલે આપણે એવી અપેક્ષા રાખીએ. દાદા, એ જે પ્રસંગ હતો કૃષ્ણ અને સુદામાનો, આપણે હમણાં સરસ વાત કરી કે મિત્ર એવો હોય કે પોતે આગળ હોય અને મિત્ર પાછળ હોય તો એને પણ પોતાના સમકક્ષ લઈ આવે. એ પ્રસંગ શું હતો? એ પ્રસંગ બહુ વિદિત છે બધાથી કે બંને જણા સાથે ભણતા હતા અને પછી સુશીલાજીએ એટલે કે સુદામાજીના પત્નીએ એમના પતિને કહ્યું કે તમે કૃષ્ણના મિત્ર છો તો તમે એને મળી આવો. અને પછી સુદામાજીએ કહ્યું કે હું તો કશું કોઈ પાસે માગતો નથી, પણ છતાં તમે કહો છો એટલે હું દ્વારકાધીશના દર્શન કરવાના મારા મિત્રને મળી આવું. અને પછી એ બંને જણા મળે છે
એમાં બંને જણાની વચ્ચે જે વાતોચીતો થાય છે ત્યાં એક બહુ સુંદર ભાવ પ્રગટ થાય છે મારી દ્રષ્ટિએ, કે જ્યારે સુદામા ભગવાનને મળવા આવે છે તો સુદામા એકદમ ગરીબ સ્થિતિમાં છે અને ભગવાન તો સોનાના મહેલમાં રહેતા હતા. ત્યારે પરમાત્માનો એક સંદેશો મને બહુ ગમે છે કે ગરીબ મિત્ર પોતાના ધનવાન મિત્રને મળવા માટે ચાલતો ચાલતો આવે છે, પણ જો ધનવાનને ખબર પડે કે મારો મિત્ર મને મળવા માટે આવે છે તો એને ચાલતા ન જવું જોઈએ, એને દોડતા જવું જોઈએ, જે ભગવાન કૃષ્ણ સુદામાને મળવા માટે દોડતા દોડતા ગયા છે. બીજો એક સંદેશો એમાં એ છે કે જ્યારે ભગવાને સુદામાને પોતાના સિંહાસન પર બેસાડ્યા, આ વાત મને બહુ અતિશય ગમે છે કે જ્યારે બાળપણનો કોઈ મિત્ર આવે તમારો, કે છે સાચી મિત્રતા છે કે જેનાથી તમે એકદમ હળવા થઈ શકો છો. મિત્ર એવા હોવા જોઈએ કે જે આપણને હળવા કરે. અને મારું એક સ્લોગન છે કે હળવા કરે એવા 100 મિત્રો બનાવજો, પણ હલકા બનાવે એવા એક પણ મિત્ર ન બનાવશો. તો સુદામાજી સાથે બેસીને જે ભગવાન કૃષ્ણ એક એવા સ્થાન ઉપર બેઠા પછી, કારણ કે આ દુનિયામાં જેમ જેમ સ્થાન મોટું થઈ જાય એમ પ્રોટોકોલ બહુ આવતા જાય જીવનમાં, હળવું થવાના સ્થાન બહુ ઘટી જાય. ઘણી વખત તો એવું થાય કે કોઈની સામે તમે ખુલીને હસી ન શકો, તમે તમારા ફ્રીડમથી બેસી ન શકો, ફ્રીડમથી તમે ચાલી ન શકો. સપોઝ અમારું જ કહીએ તમને, હવે આજે અમે આ યુનિફોર્મમાં છીએ, કાલ સવારે હું કદાચ આપની જેમ અથવા તો બીજા અન્યની જેમ હું કદાચ પેન્ટ શર્ટ પહેરું તો એ છે કપડાં જ, મેં મારા અંગો ઢાંક્યા જ છે, છતાં પણ સમાજ એક વખત એક નજરે જોવે કે તમે પેન્ટ શર્ટ પહેર્યા. કારણ કે એક અવસ્થાએ પહોંચ્યા પછી બધા જ નિયમો લાગુ પડી જતા હોય છે. તો પરમાત્મા કૃષ્ણ આટલું મોટું સંચાલન કરે, આટલો મોટો ભાર હોય, તો પરમાત્માને સુદામા સાથે બેસેલા જોઈ અને જ્યારે ભગવાન વ્યાસજી લખે છે કે બંને જણા એટલી સરસ પોતાના બાળપણની વાતો કરતા હતા, એ બાળપણની વાતોને લઈ અને ભગવાન કૃષ્ણ એકદમ એટલે એકદમ આમ રિલેક્સ થયા. કે જે સુદામા સાથે વાતો કરી કે સુદામા યાદ છે તને આપણે બેઉ જંગલમાં જતા હતા, મારા ભાગના દાળિયા તું ખાઈ જતો હતો. આવી બધી વાતો કરતાં કરતાં ભગવાન પોતે એટલું સ્મિત કરી રહ્યા છે. જોકે પ્રભુ ક્યારેય દુઃખી ન હોય, પણ છતાંય બધા જ લોકો, જ્યારે ભગવાન પણ મનુષ્ય અવતાર લઈને આવ્યા છે તો એ પણ એ બતાવે છે કે કામના ભારોમાંથી હળવું થવા માટે થઈને આવા મિત્રો સાથે બેસવું જરૂરી છે. તો મિત્ર સાથે ખૂબ હળવાશથી અનુભવ કરવા અને મિત્રોને 2 ભાગ મને કદાચ મારી દ્રષ્ટિએ દેખાય છે. અને એ મારો પોતાનો આ ભાવ કે કાં તો આપણે આપણા મિત્રને આપણા જેવો બનાવો, અને કાં જો મિત્રમાં સારા ગુણ હોય તો આપણે એના જેવું બની જવું જોઈએ. એટલે મિત્રતાના ભાવ સાથે સુદામાની કથા બહુ સુંદર શબ્દોથી આ સંસારને ઉપદેશ આપી જાય છે કે ભગવાન પોતાના ગરીબ મિત્રને જોઈને સામે દોડતા થયા. નહીં તો આપણે ક્યારેક મહેમાન આવતા હોય તો આપણે જ્યાં બેઠા હોય ત્યાંથી બેઠા રહીએ, આવો બસ આપણે આપણી જગ્યા ન છોડીએ. પરમાત્મા સામે ચાલીને દોડ્યા છે, પરમાત્માએ એને સ્નાન કરાવ્યું છે. એ મિત્રતાની વાતમાં એક બહુ સારો સંદેશવાળી કથા જે લોકો જાણે છે કે ભગવાન કૃષ્ણએ સુદામાના પગમાંથી કાંટાઓ કાઢ્યા. પણ અહીંયા મને આધ્યાત્મ જગત સાથે જો કહેવું હોય તો એટલું કહી શકું કે ભગવાને આ સંસારના ધનવાન લોકોને એક સંદેશો આપ્યો છે કે જેટલા લોકોને, તમારા આસપાસના નજીકના લોકોને ગરીબાઈનો જેને કાંટો વાગ્યો છે, એ ગરીબાઈના કાંટાને ધનવાન લોકોએ દૂર કરવો જોઈએ પોતાના ધનથી. એટલે આ બહુ મોટો સંદેશો ભગવાને સુદામ ચરિત્રની કથામાં આપ્યો છે. એટલે હું પણ આજે તમારા માધ્યમથી, મીડિયાના માધ્યમથી કહીશ કે બની શકે તો આપણે જો ધનવાન હોઈએ તો ગરીબોને જે ગરીબાઈનો કાંટો વાગ્યો છે એ કાંટો આપણે કાઢવાના પ્રયત્નો કરીએ. અચ્છા દાદા, કારણ કે મિત્રતા જીવનમાં બહુ જ જરૂરી છે. અને તમે જે વાત કરી કે એક સ્ટેજ ઉપર પહોંચ્યા પછી ઘણીવાર એવું થાય કે મારા જે જૂના મિત્રો છે એમની સાથે મળીને થોડીક હલકી ફુલકી વાતો કરું, જૂના દિવસોને યાદ કરું, જેમ કૃષ્ણ અને સુદામાએ યાદ કરી. આના પરથી દાદા મેં એક ઇન્ટરવ્યૂ સાંભળ્યો હતો આપણા મુખ્યમંત્રીનો, આપણા પ્રધાનમંત્રીનો, નરેન્દ્રભાઈ મોદીનો. નરેન્દ્રભાઈ મોદીએ હમણાં જ રિસેન્ટલી
3-4 મહિના પહેલાં એક પોડકાસ્ટ કર્યો હતો. એ પોડકાસ્ટમાં એમણે વાત કરી કે જ્યારે 2002માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હું ચૂંટાણો ત્યારે મને એવી ઈચ્છા થઈ કે આ બધું કામની દોડાદોડીમાં બધામાં તો થાય છે, પણ હું મારા જૂના મિત્રોને મળું. એટલે એક મુખ્યમંત્રી લેવલે પહોંચ્યા પછી બી એમને એવો વિચાર આવે છે કે મારે મારા જૂના મિત્રોને મળવું છે. અને એ પછી બધું સર્ચ કરે છે ને એમના જેટલા ક્લાસમેટ છે બધાને બોલાવે છે સીએમ હાઉસમાં. પણ તો પછી નરેન્દ્રભાઈ વાત કરે છે, પણ તેમ છતાંય કે હું હતાશ થયો, કોઈએ મને મિત્ર તરીકે ના જોયો, બધાએ મને સીએમ તરીકે જોયો. એવા ભાવથી એમને બોલાવ્યા હતા કે આવીને અમે બધી જૂની જે યાદો છે એને બધાને વાગોળીએ, બધું યાદ કરીએ, પણ બધા એમને સીએમ તરીકે જોયા. તો આ લેવલે પહોંચ્યા પછી આપણા પ્રધાનમંત્રી બી આવા મિત્રોમાં આ જે બધી રમૂજ છે એને શોધી રહ્યા છે. એટલે મિત્રતા તો ખરેખર બહુ જ જરૂરી છે. બહુ સાચી વાત છે. દાદા, મહાભારત અને ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ, આના સંદર્ભને લઈને એક પ્રશ્ન છે કે ધર્મ એટલે શું થાય? ધર્મ એટલે શું? ધર્મની વ્યાખ્યા બહુ બધી કરી શકાય, પરંતુ ભાગવતજીના આધારે જો હું કહું તો આ સંસારમાં આપણા કર્તવ્યથી મોટો ધર્મ બીજો કોઈ નથી. ભગવાનની માળા ફેરવવી એ ધર્મ પણ અલગ છે, અને આપણે આપણી ફરજો બજાવવી એ પણ ધર્મ અલગ છે. ભાગવતજીમાં કથા છે ધર્મ કર્તવ્યની, કે જ્યારે દેવર્ષિ નારદ ભગવાનનું ભજન કરતા હતા ત્યારે ભગવાનના ભજન કરતાં કરતાં એના આગલા જન્મની કથા છે. જ્યારે દાસીના દીકરા હતા, નાનપણમાં પોતાની માતા સાથે બ્રાહ્મણના ઘરે કામ કરવા માટે જાય, અને બ્રાહ્મણના ઘરમાં એ દેવર્ષિ નારદના માતુશ્રી કામ કરે, અને પોતે સંતો અને બ્રાહ્મણો જે સત્સંગ કરતા એમાં બેસતા, એમાં ચાતુર્માસમાં સત્સંગમાં એટલો બધો પ્રેમ જાગી ગયો કે સંતો જ્યારે સત્સંગ પૂરો કરીને જતા હતા ત્યારે નારદજીએ કહ્યું કે મને સાથે લઈ જાવ ને. અને ત્યારે સંતોએ નારદજીને કહ્યું કે બાળક, તારી ભગવાન પ્રત્યેની આ નિષ્ઠા, પરમાત્મા પ્રત્યેનો આ ભાવ, શ્રદ્ધા જો એને અમે ખૂબ રાજી થયા છીએ, પણ તારે અત્યારે ભગવાનને ભજવા માટે અમારી સાથે જંગલમાં આવવાનો સમય નથી. તારી પાસે અત્યારે તારું કર્તવ્ય બજાવવાનો સમય છે, તારી ફરજ બજાવવાનો સમય છે. નારદે પૂછ્યું કે મારું શું કર્તવ્ય છે અત્યારે? તો કહે છે કે તારી મા હજી જીવે છે, તારે તારી માની સેવા કરવાનું કામ બાકી છે. એટલે મને એવું લાગે છે કે આ સંતોએ આ સમાજને ઉપદેશ કર્યો છે કે તમને તમારા કર્તવ્યનું ભાન થાય, એનાથી મોટો ધર્મ આ સંસારમાં બીજો કોઈ નથી. એટલે આપણને આપણી ફરજ શું છે? કદાચ તમે માળા લઈને બેસી જાઓ, ભગવાનના મંદિરમાં તમે બેસી જાઓ, પણ તમને તમારી ફરજોનું જ ભાન ન હોય કે મારી ફરજ એ છે કે મારા મા બાપની સેવા કરવી જોઈએ, મારી ફરજ એ છે કે મારે સમાજના લોકોને મદદ કરવી જોઈએ, આ બધું ભૂલાઈ જાય તો કદાચ આ પણ ધર્મ નથી. એટલા માટે તમે જુઓ, મોટા મોટા મહાપુરુષો પણ ભગવાનનું ભજન કરતાં કરતાં પણ સમાજની સેવા માટેના ભેખ લઈને બેઠા છે. કેટલા સંતો છે કે જે પોતે સંસાર છોડી દીધો છે, પણ સંસારને છોડ્યા પછી પણ સંસારના લોકોની સેવા કરે છે. હા, નહીં તો ભગવાનને ભજે, ખાલી માળાઓ લઈને બેસી જાય તો ન ચાલે, પણ એને ખબર છે કે ભગવાનને ખાલી ભજવા એ મારો ધર્મ પર્યાપ્ત નથી. મારો ધર્મ એ છે કે ભગવાનની સાથે સાથે હું આ સંસારના જે જીવંત ભગવાનો છે એની પણ સેવા કરું, મારું ફરજ બજાવું. મહાભારતના સંદર્ભમાં આપણે જોઈએ તો પાંડવો પણ હંમેશા ધર્મના પક્ષ જ હતા. ભગવાન શ્રી કૃષ્ણ પણ હંમેશા પાંડવોના પક્ષે હતા, કારણ કે એમને ત્યાં સચ્ચાઈ દેખાતી હતી અને સચ્ચાઈના માર્ગે હતા. પણ તેમ છતાં દાદા આપણે જોવા જઈએ તો દુઃખ એમને જ આવ્યું છે, કૌરવોને દુઃખ નથી આવ્યું. તો હંમેશા શું ધર્મના માર્ગે ચાલવું હંમેશા દુઃખદાયી જ હોય છે? ના ના, બહુ સારો પ્રશ્ન કર્યો આપે કે ધર્મના માર્ગે ચાલવાથી દુઃખ થાય. ધર્મના માર્ગે ચાલવાથી દુઃખ ક્યારેય થતું જ નથી. જેણે જેણે ધર્મને સ્વીકાર લીધો છે, જ્યારે પાંડવોની વાત તમે કરી કે એ સતત ધર્મના માર્ગે હતા, કૃષ્ણની સાથે હતા, છતાં દુઃખી હતા. જો મારું અંગત મંતવ્ય એવું છે કે કદાચ ધર્મના માર્ગે ન હોત તો આના કરતાં વધારે દુઃખી હોત, તો કૃષ્ણ સાથે પણ ન હોત, અને કૃષ્ણ સાથે ન હોત તો કદાચ હસ્તિનાપુરનું રાજ્ય પાંડવોને પાછું મળ્યું ન હોત. જે માણસ ધર્મના માર્ગે ચાલે છે એને સાચો રસ્તો બતાવવાની જવાબદારી પરમાત્માની થઈ જાય છે.
તો આજે ધર્મથી કોઈ માણસ દુઃખી નથી થયો ક્યારેય, ભક્તિથી કોઈ માણસ દુઃખી નથી થયો. આપણે ધર્મ એટલે ભક્તિ સમજીએ છીએ, પણ ભક્તિથી કોઈ દુઃખી નથી થયો. દુનિયાના કેટલાય એવા પ્રસંગો છે કે જેમાં ભગવાનની ભક્તિ, ભગવાનનો ધર્મ કરે તો માણસ સુખી થતો જાય છે. જૂનાગઢમાં નરસિંહ મહેતાને જુઓ, કશું જ ન હોય અને છતાંય ભગવાનને ભક્તિ કરે, ભગવાનને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરે, ભગવાનનું ભજન કરે, તો શું ન થયું એનું કામ? જગ જાહેર છે કથા કે નરસિંહ મહેતાના પિતાજીનું શ્રાદ્ધ કરવા ભગવાન આવ્યા અને ત્યારથી મહાપુરુષો પણ કહે છે કે આવું શ્રાદ્ધ થયું પણ નથી અને હવે ભવિષ્યમાં થશે એ પણ સંભવ નથી. કોનાથી થયું? નરસિંહ મહેતા તો ક્યાંય નોકરી નહોતા કરતા, પણ એ નોકરી ઠાકોરજીની કરતા હતા, ભગવાનને રાજી કરતા હતા, પરમાત્માને રાજી કરતા હતા. તો ધર્મથી માણસ સુખી બને છે, ધર્મથી દુઃખી નથી થતો. એટલે બહુ સામાન્ય વાત. જંગલમાં તમે જતા હો અને પગમાં કાંટો વાગે તો વેદના થાય ને. હવે જંગલમાં કાંટો વાગ્યો, એ કાંટો કાઢવો છે, પણ કાંટો કાઢવાનું કંઈ છે નહીં, તો શું કરીએ જંગલમાં? પછી આપણે પ્રયત્ન કરીએ. એ કાંટો કાઢવા શું કરવું જોઈએ આપણે? ઘર હોય તો આપણી પાસે બીજું કંઈ સાધન હોય તો નથી કાઢીએ, પણ જંગલમાં તો બીજું કંઈ સાધન નથી, તો બીજો કાંટો લેશું અને એ કાંટાથી બીજો કાંટો કાઢીશું. તો એમ આ સંસારમાં કોઈ એમ કહેતા હોય કે ધર્મથી માણસ દુઃખી થાય છે. ના, જેમ એક કાંટાનું દુઃખ બીજા કાંટાએ કાઢ્યું, એમ આ સંસારનું દુઃખ ધર્મથી નીકળે છે. કારણ કે ધર્મ આવે ત્યારે સમજદારી, સ્વીકારવાની વૃત્તિ, આ બધું થઈ જતું હોય છે. તો પાંડવોના પણ એ જ ભાવ છે કે ધર્મ હતો એટલે કૃષ્ણની સાથે થયા, એટલે જે ખૂબ મોટું દુઃખ હતું એ નાનું એવું થઈ ગયું. એટલે કે શૂળીનો ઘા એક કાંટાથી ભગવાને સુઈથી પતાવ્યો. જે કીધું કે ધર્મ એ શાસ્ત્રોના વાંચનથી, એના અભ્યાસથી આવે છે. તો એ સમયમાં જોવા જઈએ તો પાંડવો, કૌરવો આ બધા જ ગુરુ દ્રોણાચાર્યના અંડરમાં બધાએ સ્ટડી કર્યું છે, બધા ભણ્યા છે, શાસ્ત્રો પારંગત થયા છે. તો ધર્મના જાણકાર આમ જોવા જઈએ તો બધા જ હતા. તો તેમ છતાં મહાભારત કેમ થયું? મહાભારત એકના માટે ન થાય. આપણી કહેવત છે કે એક હાથે તાળી ન પડે. મહાભારત થયાના કારણો મહાભારતમાં પણ છે કે ગાંધારીની ઈચ્છા હતી કે મારો દીકરો રાજા બને, પણ રાજા માટે તો યુધિષ્ઠિર જ મોટા હતા. દુર્યોધન સમજતો જ ન હતો. કપટ કર્યા. આપણે મહાભારતમાં બહુ બધી કથાઓ સાંભળી છે કે શકુનીએ પણ કપટ કરીને પાંડવોને હરાવ્યા. તો ત્યારે જે પાંડવો ના પાડે છે, મહાભારતમાં સ્પષ્ટ લખ્યું છે કે જ્યારે ભગવાન કૃષ્ણ સંદેશાવાહક બનીને આવે છે ત્યારે ભીમ એવું બોલ્યા છે કે પ્રભુ બને તો આ યુદ્ધને ટાળજો, યુદ્ધ નથી કરવું. યુદ્ધ નહોતું જ કરવું ક્યારેય, પણ યુદ્ધ નિર્ધાર થયો ત્યારે પાંડવો પક્ષથી કે જ્યારે ભગવાન દૂત બનીને આવ્યા અને એ ભગવાનને જ્યારે દુર્યોધને કેદ કરવા માટે થઈને આજ્ઞા કરી, ત્યાર પછી કુંતાજીએ બધાએ કહ્યું કે હવે યુદ્ધ નક્કી કરી દો, પાર્થને કહો બાણ ચડાવે, કારણ કે આ માણસ હવે નહીં સમજે. બીજી વૃત્તિ હતી ધૃતરાષ્ટ્રની. ધૃતરાષ્ટ્રે સંજયને પણ મોકલ્યા હતા, પણ ધૃતરાષ્ટ્રની વૃત્તિ એવી હતી, એને સંદેશો મોકલાયો હતો સંજય સાથે પાંડવોને, કે પાંડવોને જઈને કહો ને કે મારો દીકરો તો આવો જ છે, એટલે તમે સમજી જાઓ, તમે તો સમજો છો, તમે સમજી જાઓ. પણ એ સમયે ભગવાન કૃષ્ણએ કહ્યું હતું, કારણ કે એ તો બધાની ખબર હતી, એને તો બધી, એ સારામાં સારા ન્યાયાધીશ છે કૃષ્ણ. તો એને ખબર હતી, એટલે કૃષ્ણએ એવું કહેવડાવ્યું કે તમે તમારા દીકરાને આવા જ છે આટલું કહી અને તમે તમારો બચાવ નહીં કરી શકો, તમારે પાંડવોને એનો ભાગ આપી દેવો જોઈતો હતો. એટલે જ્યારે દુર્યોધને એ ભાગ ન આપ્યો, બાકી તો ભગવાને કહ્યું હતું કે 5 ગામ આપી દો તો હું 5 ગામ આપી દો, યુદ્ધ નહીં થવા દઉં,
છતાં પણ દુર્યોધન ન માન્યો એટલે પછી યુદ્ધ થયું. ઘણીવાર આપણે એવું બી કારણ માનીએ છીએ કે જે રમત રમતા હતા, જે શકુનીને છલ કપટને એવું થયું અને ત્યાં પછી જે વસ્ત્રાહરણ કર્યું, ચીરહરણ જે થયું દ્રૌપદીનું, ત્યારે એ બી એક બહુ મોટું કારણ છે કે જેના કારણે આ મહાભારતનું યુદ્ધ થયું. તો મારો એક પ્રશ્ન એના ઉપરથી એવો છે કે ત્યારે તો ત્યાં ભીષ્મ પિતામહ પણ હાજર હતા, ગુરુ દ્રોણાચાર્ય પણ હાજર હતા, ગુરુ કૃપાચાર્ય પણ હાજર હતા અને ઘણા બધા વિદ્વાનો બધા ત્યાં હાજર હતા. તો આવી જગ્યાએ ચૂપ રહેવું એ પણ અધર્મનો પક્ષ લેવા બરાબર છે. હા, તો પછી ભીષ્મ પિતામહ અને કે જે આટલા વિદ્વાન હતા, આટલા જાણકાર હતા, એમણે આ પક્ષ કેમ પસંદ કર્યો? આના બે જવાબ આપી શકું. ગ્રંથના આધારે જ્યારે દાદા ભીષ્મ પોતે જ જવાબ આપે છે આનો. દ્રૌપદીજીએ જ્યારે દાદા ભીષ્મને પ્રશ્ન કર્યો, જ્યારે દાદા ભીષ્મ કુરુક્ષેત્રના મેદાનમાં બાણ શૈયા ઉપર પડ્યા છે, અર્જુને બાણ મારી દીધા યુદ્ધ પૂરું થયા હા, યુદ્ધ પૂરું થયા પછી જ્યારે દ્રૌપદી હસતા હતા, એટલે કારણ કે દાદા ભીષ્મ ભગવાન કૃષ્ણને બહુ બધી અધ્યાત્મની વાતો કરતા હતા, પોતાના જીવનના ઉદ્ધારની વાતો કરતા હતા. એટલે દ્રૌપદી એક હસતા હતા, એટલે દ્રૌપદીને ભીષ્મે પ્રશ્ન કર્યો કે તમે કેમ હસો છો? દ્રૌપદીએ વાતને ટાળવાના પ્રયત્નો કર્યા, પણ દાદા ભીષ્મને આતુરતા હતી કે મને જોઈએ જવાબ, એટલે એમને બહુ આગ્રહ કર્યો. એટલે દ્રૌપદીએ એવું કહ્યું કે દાદા, હસવું મને એટલા માટે આવે છે કે આજે તમે કેટલી જ્ઞાનની વાતો કરો છો, પરંતુ જે દિવસે મારા ચીરહરણ થતા હતા, હું એક વસ્ત્રમાં હતી અને મને જ્યારે નિર્વસ્ત્ર કરવામાં આવતી હતી ભરી સભામાં, ત્યારે મેં તમારી પાસે આવીને ખોળો પાથર્યો તો દાદા મને બચાવી લો. ત્યારે તમે નીચે જોઈને બેસી ગયા હતા, તો ત્યારે તમને કેમ જ્ઞાન ન આવ્યું? ત્યારે તમે કેમ કશું ન બોલ્યા? અને ત્યારે દાદા ભીષ્મ બોલ્યા છે કે બેટા, જ્ઞાન તો ત્યારે હતું, પણ મારું જ્ઞાન ચૂપ એટલા માટે થઈ ગયું હતું કે હું અનીતિના પક્ષમાં હતો ને અધર્મના પક્ષનું મેં અનાજ ખાધું હતું ને, એટલે મારા વિચારો બદલી ગયા હતા. તો એ સમયે મારા વિચારો બદલી ગયા એટલે હું ચૂપ રહ્યો હતો. અને બીજો મારે તમને જો જવાબ દેવો હોય આ અંતર્ગત કે દાદા ભીષ્મ દુર્યોધનના પક્ષમાં શું કામ હતા, તો આ પ્રશ્ન ભગવાન કૃષ્ણએ કર્યો હતો દાદાને કે દાદા, તમે તો મને આટલો માનો છો, તો હું પાંડવો સાથે હતો, તમારે મારા પાંડવો હારે રહીને યુદ્ધ કરવું જોઈએ ને, તમે સામે શું કામ રહ્યા? તો કહે છે, પ્રભુ મને ખબર છે કે મારે તમારા પક્ષમાં રહેવું જોઈએ, પણ હું તમારા પક્ષમાં એટલા માટે ન રહ્યો, હું સામેના પક્ષમાં એટલા માટે રહ્યો કે જ્યારે યુદ્ધ કરું ત્યારે યુદ્ધ કરતાં કરતાં તમે મારી સામે હો. જો હું તમારા પક્ષમાં હોઉં તો હું તમને ન જોઈ શકું, પણ હું સામે હો તો હું તમને જોતો જાઉં, અને તમને જોતા જો યુદ્ધ થાય અને યુદ્ધમાં કદાચ મારું મૃત્યુ થાય તો મારું મૃત્યુ પણ સુધરી જાય, એટલા માટે હું સામેના પક્ષમાં રહ્યો હતો. ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે તમારી સાથે આવો વાર્તાલાપ કરવો એમાં મારું કામ નથી. દાદા, મહાભારતમાં ઘણા બધા એવા પાત્રો છે. આમ કહેવાય ને કે અત્યારે કેવું છે કે આ સોશિયલ મીડિયા, યુટ્યુબ, આ બધાના માધ્યમથી અલગ અલગ સ્ટોરીઓ બહાર આવે છે. ઘણી સાચી સ્ટોરી છે, ઘણી સાચી વાર્તા છે, ઘણી વાર્તાને મારી મચડીને ફિટ કરવામાં આવે છે, બરાબર? એટલે ઘણા બધા પાત્રો વિશે સાચી ખોટી માહિતીઓ બી ઘણી બધી ફેલાય છે. મેં એવું બી એક સાંભળ્યું છે કે એક ઓથર છે, એ વાત કરે છે એક જગ્યાએ, એક પોડકાસ્ટમાં, કે પાંડવો જીત્યા એટલે આપણે ભગવાન શ્રી કૃષ્ણને પૂજીએ છીએ, જો કૌરવો જીત્યા હોત ને તો આપણે શકુનીને પૂજતા હોત. હા, આ વાતમાં કોઈ અર્થ જ નથી બેસતો. પણ આ કહેવાય ને એક આ વાયરાલિટી, એક વાયરલ કરવા માટે થઈને કે હું આવું કંઈક બોલીશ ને તો હું આમ ઇન્સ્ટન્ટ વાયરલ થઈ જઈશ, કારણ કે આવું જલ્દી શેર થાય, બરાબર? એટલે ઘણા બધા એવા પાત્રો મેં વિચાર્યા છે કે એ પાત્રનો ખરેખર એ સમયમાં અર્થ શું હતો, બરાબર? એ કોણ હતા? તો મેં 3-4 પાત્ર વિચાર્યા છે જેની આપણે એક ડીપમાં એક થોડુંક ડિસ્કશન કરીએ. એક છે બર્બરિક, બરાબર? બર્બરિકનો ક્યાંય જલ્દી આપણે ક્યાંય ઉલ્લેખ સાંભળ્યો નથી. તો આ બર્બરિક કોણ હતા? એવું બી સાંભળ્યું છે કે બર્બરિક ધારત તો યુદ્ધ જલ્દી સમાપ્ત થઈ જાત. બરાબર? તો આ બર્બરિક પાત્ર, બર્બરિક જે હતા એ કોણ હતા? બર્બરિક ઘટોત્કચના દીકરા હતા. ઓકે. ભીમના દીકરા ઘટોત્કચ એમના દીકરા હતા અને એમના દીકરા બર્બરિક હતા. અને બર્બરિક ધારે તો યુદ્ધ પૂરું થઈ જાય એવું નહોતું. ઓકે. બર્બરિકનો એક સંકલ્પ હતો, મહાપુરુષોના મુખેથી સાંભળ્યું છે કે બર્બરિકે એક સંકલ્પ કર્યો હતો કે જે પક્ષ હારતો હશે એ પક્ષમાં હું રહીશ. ઓકે. જે પક્ષ હારતો હશે એ પક્ષમાં હું યુદ્ધ કરીશ. હા. તો દાખલા તરીકે ભગવાન કૃષ્ણ પાંડવોમાં છે, તો બહુ સ્વાભાવિક છે કે કૌરવોના પક્ષમાં હાનિ થવાની હતી,
તો બર્બરિક સામે જાય, હમ તો બર્બરિક પાંડવોને મારવાનો હતો. હમ અને બર્બરિક પાસે એવી બધી વિદ્યાઓ હતી કે જેથી એ સામેના પક્ષને ઘણી હાનિ પહોંચાડી શકે. તો આ વસ્તુ ન થાય હમ એટલા માટે થઈને પછી ભગવાને એમનું ઉદ્ધાર કરી દીધો, એને મારી દે છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ, હા, ઓકે. એને જ સુદર્શન ચક્ર વડે એ મારી દે છે. અને એક કથા પણ એવી છે કે બર્બરિકે મહાભારતનું આખું યુદ્ધ એક પર્વતની ટોચ ઉપર એના મસ્તકને બેસાડીને ભગવાન એને દેખાડ્યું છે, આખું યુદ્ધ. એટલે બર્બરિક ઘટોત્કચનો દીકરો હતો, પણ એનો આ નિર્ણય ભગવાનને પસંદ નહોતો હમ કે ઘડીક આમાં ઘડીક આમાં ઓકે, એટલે જે પક્ષ હારે એ થઈ પક્ષમાં જાય એ હું પક્ષમાં પાછો એ શિફ્ટ આશિફ થઈ જાય. એટલે એ ભગવાનને પસંદ નહોતું, એટલા માટે થઈ અને પછી પરમાત્મા એનો ઉદ્ધાર કર્યો. એટલે બર્બરિકની બહુ આછી કથાઓ છે, બહુ એટલી બધી ડીપમાં કથાઓ નથી. બીજું એક પાત્ર છે કર્ણ. આ મેં ખાસ બહુ વિચારીને આ પાત્ર લીધું છે, કારણ કે મેં ઘણું વિચાર્યું કે અર્જુન વિશે વાત કરીએ, દ્રૌપદી વિશે વાત કરીએ, પણ મેં કર્ણનું પાત્ર એટલે પસંદ કર્યું કારણ કે કર્ણને ઘણા લોકો એઝ અ હીરો તરીકે જોવે છે, ઘણા લોકો એઝ અ વિલન તરીકે જોવે છે. એવું બી જોવે છે કે કર્ણએ મિત્રતામાં તો પોતાનું જીવન ખપાવી દીધું, મિત્ર માટે તો એણે બધું છોડી દીધું. પણ સામે જ્યારે એને ખબર જ હતી કે સાચો પક્ષ કયો છે, તો તેમ, અને એ પણ ખબર હતી કે મિત્ર મારો ખોટું કરી રહ્યો છે, તો ત્યારે સાચા પક્ષની જગ્યાએ એણે એનો પોતાને સાથ આપ્યો. તો કર્ણને આપણે કઈ રીતે જોવા જોઈએ? ક્યારેક ક્યારેક માણસનું જે વ્યક્તિત્વ નિર્માણ થાય છે એમાં કોઈ પરિસ્થિતિઓ કારણભૂત હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે એ કુંતીના દીકરા હતા. હા. જ્યાં સુધી ભગવાન કૃષ્ણ અને કુંતી વચ્ચેનો સંવાદ થયો અને પછી કુંતીજીને ખબર પડી કે કર્ણ કદાચ મારા અર્જુનને મારી શકે, પાંડવોને મારી શકે એવી તાકાત ધરાવે છે, ત્યાં સુધી કુંતી ક્યારેય પણ કર્ણ પાસે ગયા નથી. પણ જ્યારે યુદ્ધ થયું ત્યારે કર્ણ પાસે ગયા અને પછી કુંડળ અને કવચ માગવા માટે ગયા હતા કે મારા 5 દીકરાઓને આપ કહીશું ન કરશો, એ જીવંત રહે એવું મને સાંત્વના મળે. દરેકે દરેક સ્થિતિમાં માણસની માનસિકતા, માણસનું મૂલ્ય બદલાતું રહે છે. દાખલા તરીકે કોઈ અધિકારી છે, જ્યારે પોતાના હોદ્દા ઉપર છે ત્યારે એ માણસની વેલ્યુ ખૂબ મોટી હોય છે, પણ એ અધિકારી જ્યારે એના હોદ્દા ઉપરથી નિવૃત્ત થઈ જાય તો પછી એને એટલું બધું સન્માન ન થતું હોય. કર્ણને દુર્યોધન સુધી લઈ જવાનું કોઈ મૂળ કારણ હોય તો પોતાના લોકોએ જે તરછોડ્યો એ જ મૂળ સાધન હતું. જ્યારે ખબર પડી કે હું તો કુંતીનો દીકરો છું, જ્યારે ભગવાન કૃષ્ણએ કહી દીધું, પણ એના પહેલાં તો એ દુર્યોધન સાથે મળી ગયો હતો. એના પહેલાં પાંડવોએ પણ ઘણી વખત અપમાન કર્યા છે કર્ણના. સહજ રીતે આપ સમજી શકો છો કે જ્યારે ગુરુ દ્રોણ શસ્ત્રવિદ્યા લેતા હતા અને એ શસ્ત્રવિદ્યાની જ્યારે કસોટી કરી ત્યારે બધા જ પાંડવો, બધા લોકો, કૌરવો બધા બેઠા હતા. તો એમાં અર્જુન આવે છે તો કુંતાએ આશીર્વાદ આપ્યા, કર્ણ આવે છે તો કશું બોલી ન શક્યા. એટલે અમુક અમુક સ્થિતિઓ માણસને એવી જગ્યાએ લઈ જતી હોય કે જેનું આખું વ્યક્તિત્વ અલગ રીતે નિર્માણ કરતું હોય. તો દુર્યોધનને એણે પક્ષ આપ્યો કારણ કે દુર્યોધને જે સમયે હું દુઃખી થયો ત્યારે મને કોણે સંભાળ્યો? દુર્યોધને. તો મને જે સમયે જે માણસે સંભાળ્યો છે એ માણસ સાથે હું છું અને જેના પ્રત્યે મને એટલો રાગ દ્વેષ મારી અંદર ઉતરી જ ગયો છે, તો પછી ગમે તે સ્થિતિ આવે, નહીં તો ભગવાન જેવા ભગવાન કૃષ્ણએ પણ કહ્યું હતું કર્ણને કે જ્યારે ભગવાન દૂત બનીને આવ્યા અને વિદુરજીના ઘરે જતા હતા ત્યારે કર્ણ એને મૂકવા જાય છે તો ભગવાને કર્ણને માર્ગમાં કહ્યું હતું કે કર્ણ, હું તમને કહું છું કે તમે હટી જાઓ, તો દુર્યોધન કદાચ યુદ્ધ નહીં કરે, તમારા બળે યુદ્ધ કરે છે. અને કદાચ તમે નહીં હટો તો પણ એક વાત યાદ રાખજો, જીત પાંડવોની નક્કી છે. યુદ્ધ પહેલાં ભગવાને કર્ણને કહી દીધું હતું. પણ દુર્યોધન કલીનો અવતાર હતો, એ માનેમ હતો નહીં. અને જે સમયે આનું ખૂબ અપમાન થયું ત્યારે સન્માન જેણે આપ્યું હતું એનો પક્ષ ન છોડવો, આવી જેની એક નેમ હતી. એના માટે તો એ એક ધર્મ જ હતો.
એટલે એ માણસે હમ. દુર્યોધનનો પક્ષ એટલે ન છોડ્યો કે જ્યારે મારું કોઈ નહોતું ત્યારે આમણે મને સંભાળ્યો હતો, જ્યારે મારી પાસે કશું નહોતું ત્યારે આણે મને રાજ્ય આપ્યું હતું, આણે મને સંપત્તિ આપી હતી, આણે મને સાથ આપ્યો હતો, અને મેં એને વચન આપ્યું હતું કે હવે હું તારો સાથ આપીશ. તો એણે એના સાથ આપ્યો, એણે એના સાથ નિભાવ્યો, તો મારે મારા સાથ નિભાવવો જોઈએ. એટલે કર્ણને ક્યાંક કોઈક હીરો માને છે, કોઈ એને વિલન માને છે, પણ જેવી જેની દ્રષ્ટિ. જો લેવું જ હોય તો બધું સારું મળે છે. એક એક્ઝામ્પલ નાનું એવું આપીશ. એક જ મા બાપના બે દીકરાઓ, એક દીકરો દુઃખી થયો, બહુ જ મોટો થયો યુવાન, દારૂની લતે ચડી ગયો, ન ખાવા પીવાના પદાર્થો ખાય છે, સાવ ગરીબાઈમાં જીવે છે. અને એક દીકરો છે એટલો સુંદર મોટો માણસ બન્યો, જેનો સારો વ્યવસાય થયો. એક ગામના બુદ્ધિમાન માણસને વિચાર આવ્યો કે મારે એક જ બાપના બે દીકરાઓ છે, બેયને સંપત્તિ સરખી આપી, છતાં એક ગરીબ થઈ ગયો, એક હાવ આમ એમ આપણી દયા આવે આપણને એવું જીવન જીવે છે, ને એક માણસ આટલો બધો મોટો થયો. આનું કારણ શું? એટલે સૌથી પહેલાં જે ગરીબ હતો એને પૂછ્યું કે તમે એક જ બાપના બે સંતાનો છો, એમાં તારો ભાઈ આટલો બધો ધનવાન થયો, તું આટલો ગરીબ રહ્યો, આવું કેમ થયું? તો કે મારા પિતાજીની પ્રેરણા, મારા પિતાજીના લીધે. તો કે તારા પિતાજીના લીધે તને કેમ? તો કહે છે કે મારા પિતાજીના આમાંથી મને અગુણ આવી ગયા. મારા પિતાજી દારૂ પીતા હતા, સાંજે આવીને મારા માને મારે, અમને રૂમમાં પૂરી દે, ખાવા ન દે, ઝઘડો કર્યા કરે, અને સતત એ નશો કરતા હતા. આ મારા બાપુજીનું જોઈ જોઈને મારામાં આવી ગયું, એટલે હું આજે મારી સ્થિતિમાં ગરીબ થઈ ગયો છું. બીજો પ્રશ્ન પેલા ધનવાન માણસને પૂછ્યો કે આ તમારો ભાઈ ગરીબ રહ્યો, તમે ધનવાન થઈ ગયા, તો તમારે એવું કયું કારણ કે તમે ધનવાન થયા? તો કે મારા બાપુજી, મારા પિતાજીની જીવનમાંથી મને આ સંદેશો મળ્યો અને હું આજે ધનવાન થઈ ગયો. માણસ આશ્ચર્ય પામી ગયો કે એક કહે છે કે મારા પિતાજીના જીવનનો સંદેશો મને આ ગરીબ બનાવી ગયો, એક માણસ કહે છે કે મને મારા પિતાજીનો સંદેશો મને ધનવાન બનાવી ગયો. તો ધનવાનને પૂછ્યું કે આવું કેમ બન્યું? તો કહે છે કે જ્યારે હું નાનો હતો અને મારા બાપુજી દારૂ પીને આવતા, નશો કરીને આવતા, મારી માને મારતા, અમને મારતા અને અમને ખૂબ દુઃખ આપતા, ત્યારે મારા મનમાં મેં નક્કી કર્યું હતું કે હું મારા બાપ જેવો નહીં બનું, મારા પિતાજી જેવો હું નહીં બનું. એટલે એક જ પિતાના બે સંતાનો અને પોતાના જ પિતાની જીવનશૈલીમાંથી કંઈક આખું અલગ લઈ જાય છે. એમ કર્ણને આખી દુનિયા જોવે છે, પણ એ કર્ણને કેવી દ્રષ્ટિથી જોવા છે? કર્ણએ સારા કામો ખૂબ કર્યા છે, ખૂબ કર્યા છે. દાનવીર સંપત્તિવાન, જેને દાન કર્યું છે. તો આ સંસારમાં કોઈ દાન કરે તો આપણે એને ઉપમા આપીએ છીએ કે ભાઈ આ તો કર્ણ છે મારો. હે, જો એણે સારું ન જ કર્યું હોત તો કોણ કહે તેને આજે? તો કર્ણને જેવી જેવી દ્રષ્ટિથી જોવા હોય એવી દ્રષ્ટિથી જોનારા માણસો હોવા જોઈએ. હમણાં થોડા સમય પહેલાં તમે કહ્યું હતું કે પાંડવો જીત્યા એટલે કૃષ્ણની પૂજા થાય છે. દુર્યોધન જીતી ગયો હોત, હા દુર્યોધન જીતો હોત તો શકુનીની પૂજા થાત, પણ શકુનીની પૂજા દુર્યોધન જ કરત. સંસારમાં જે દુર્યોધન છે એ જ શકુનીની પૂજા કરત, અને આજે પાંડવો જીતા તો કૃષ્ણની પૂજા બધા જ કરે છે. દાદા, મારે એક આજે આપણે પાત્રોની વાત ચાલે છે એટલે એમાં મારે એક પ્રશ્ન પૂછવો છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ તો આપણા બધાના પ્રિય છે, બધાના ફેવરિટ છે, બરાબર, પણ ભગવાન શ્રી કૃષ્ણ સિવાય મહાભારતના બધા પાત્રો છે, એમાંથી આપનું પ્રિય પાત્ર કયું છે અને કેમ? મને મહાભારતનું તો એકેય પાત્ર છોડ્યા જેવું જ નથી. હા, એ તો કારણ કે બધાના પાત્રોમાંથી આપણને કંઈકનો કંઈક સંદેશ મળે છે. બધાના સારા ગુણ છે. દુર્યોધન ખરાબ નથી. જેટલા સારા યજ્ઞો પાંડવોએ કર્યા છે એના કરતાં વિશેષ સંપત્તિવાળા યજ્ઞો દુર્યોધને કર્યા છે. હા, વૈષ્ણવી યજ્ઞો એને કર્યા છે બહુ સારા. પરંતુ ક્યારેક મતિભ્રષ્ટ થાય, ક્યારેક પરિવારની ભાવનાઓથી, પરિવારના વિચારધારાથી આ બધું મળે. તો આ અનેક પાત્રોમાં મને દાદા ભીષ્મ છે, વિદુરજી મહારાજ છે, આ પાત્રો મને બહુ વધારે પસંદ છે. કે જ્યારે નહીં તો વિદુરજી એટલા માટે પસંદ છે મને કે સત્ય ગમે તેને કહી દેવું. પાંડવોનો 12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસનો સમાપન થયો પછી સૌથી પહેલી પ્રસ્તાવના વિદુરજીએ માંડી હતી ધૃતરાષ્ટ્ર પાસે કે મહારાજ
પાંડવોને એનો હિસ્સો આપી દો હવે. નહીં તો આપણે સ્વાભાવિક રીતે સમજી શકીએ કે જે પક્ષમાં હોઈએ હા, આપણે એનું જ સારું કરવાના હોઈએ. એ તો એના જ મંત્રી હતા. એના જ મહામંત્રી હતા, હમ. એનું જ અનાજ ખાતા હતા, એના જ રાજ્યમાં રહેતા હતા. તો કદાચ એ મહારાજને સામે ચાલીને કહેવા ન જાય, પરંતુ એનામાં ધર્મ હતો, હમ. એટલે એનામાં નીતિ હતી. આજે પણ જેમ બધી નીતિઓ વખણાય છે કૃષ્ણ નીતિ, એમ આજે વિદુર નીતિ પણ મહાભારતની બહુ શ્રેષ્ઠ નીતિ છે. તો વિદુરજીએ ધૃતરાષ્ટ્રને ભરી સભામાં કહ્યું કે તમે પાંડવોને હિસ્સો આપી દો. અને આપણે જાણીએ છીએ કે પછી પાંડવોને હિસ્સો આપ્યો નહીં અને દુર્યોધન એનું અપમાન કરીને એને કાઢી મૂકે છે. તો આપણને જ્યારે એક પક્ષમાંથી કોઈ કાઢી મૂકે તો આપણે શું કરીએ? જેનો પક્ષ આપણે લીધો હોય કે ભાઈ તમે પાંડવોને આ આપી દો, તો આપણે ત્યાં જઈને કહીએ ને કે ભાઈ મેં તમારો પક્ષ લીધો પણ આ લોકો માન્યાને મને કાઢી મૂક્યો છે, હવે મને તમારા પક્ષમાં લઈ લો. વિદુરજી મહારાજે એક પક્ષમાં હતા તો એ પક્ષ છૂટી ગયો, છોડવો પડ્યો, તો બીજા પક્ષમાં ન ગયા. આ મોટી વફાદારી એને નિભાવી. અત્યારના માણસો શું કરે છે કે મારી સાથે હોય, તમારી સાથે ન હોય, પણ જ્યાં સુધી મારી સાથે હોય ત્યાં સુધી તમારું ખરાબ કરતા હોય, અને જ્યારે મારી સાથે નીકળે તમારી પાસે જાય એટલે પછી મારી બધી વાતો તમારી પાસે થતી હોય. વિદુરજી મહારાજે આ સંદેશો આપ્યો છે. મને જીવનમાં ગમે છે એનું આ પ્રસંગ કે કૌરવોના પક્ષમાંથી નીકળી અને હું પાંડવોના પક્ષમાં ભળી જઈશ, આવી તમે ચિંતા ન કરશો. પાંડવોના પક્ષમાં ન ગયા એ. નહીં તો ત્યાં કૃષ્ણ હતા, એને ગમતા હતા કૃષ્ણ, એના અનન્ય ભક્ત હતા, છતાં પણ એ ત્યાં ન ગયા. કદાચ જો વિદુર ગયા હોત તો કૃષ્ણ પાંડવોને કહે કે તમે વિદુરજીને લઈ લો. પણ છતાં સંદેશો આપ્યો આ સંસારને કે જે પક્ષમાં હોઈએ એ જ પક્ષમાં રહેવું, અને એ પક્ષમાં ન રહી શકો તો બીજાનું ન થવું જોઈએ ક્યારેય. દાદા, મહાભારતનું જે યુદ્ધ થયું, મહાભારતના યુદ્ધ પહેલાં શું શું થયું, મહાભારતનું 18 દિવસનું યુદ્ધ થયું, આ બધી કથાઓ બધાએ સાંભળી છે, બરાબર. પણ મારે આફ્ટર મહાભારત થોડીક વાત કરવી છે કે મહાભારતના વર્ષો પછી પાંડવો જે હસ્તિનાપુર રાજ કરતા હતા અને પછી એક સમયે આ બધું જ છોડીને ચાલ્યા જાય છે, બરાબર. એ આખો પ્રસંગ શું હતો? પાંડવો ક્યાં ગયા અને એ આખો પ્રસંગ શું હતો? પાંડવોની જીત થયા પછી દાદા ભીષ્મ પોતાના કાળને બોલાવી લે છે ભગવાન કૃષ્ણના કહેવાથી. દાદા ભીષ્મનું સ્વધામ ગમન થયું, ભગવાનના ધામ તરફ ગયા. પછી પરમાત્મા પોતે જ્યારે સ્વધામગમનની લીલા કરે છે, અને એ સ્વધામગમનની લીલામાં અર્જુને જ્યારે સમાચાર આપ્યા હસ્તિનાપુર આવીને કે ભગવાન નથી રહ્યા, પછી થોડો સમય યુધિષ્ઠિર મહારાજે રાજ્ય કર્યું. કારણ કે જે રાજ્યને કરવું જ નહોતું એ રાજ્ય કરવા માટે સ્વયં દાદા ભીષ્મએ એને પ્રેરણા કરી. એ જે એમને કુરુક્ષેત્રના મેદાનમાં જ્ઞાન આપ્યું હતું. ભગવાન કૃષ્ણએ કહ્યું કે તારે જ્ઞાન લેવું તો હજી સમય છે, દાદા પાસે જતો રહે. કેટલા મોટા પ્રસંગો આપણને આમ આહલાદિત કરી જાય કે કૃષ્ણ જે બધી જ નીતિઓને જાણે છે, બધો ધર્મ જાણે છે, બધું યુદ્ધ જાણે છે, બધી વાતો જાણે છે, છતાં પણ એમણે પોતાના ભક્તને મોટો બનાવવા માટે થઈ અને એમ કહ્યું કે તારે જો ધર્મનો અને આ રાજ્યનો ધર્મ તારે સમજવો હોય, સ્ત્રી ધર્મ તારે સમજવો હોય, તો એક કામ કર, તું દાદા ભીષ્મ પાસે જા. નહીં તો કૃષ્ણ પોતે કહી શકતા હતા, છતાં પણ એને દાદા ભીષ્મ પાસે મોકલ્યા. દાદાએ પણ પૂછ્યું હતું ભગવાનને, પ્રભુ આ બધું તમે જાણો છો તો તમે કેમ ન કહી દઉં? અને ત્યારે પરમાત્મા કૃષ્ણ બોલ્યા હતા કે દાદા, મારે આ સંસારમાં તમે ગયા પછી પણ તમને રાખવા છે, એટલા માટે તમને મોટા કરવા છે. મારો ભક્ત મોટો થાય, મને ગમે છે. તો જ્યારે યુદ્ધ સમાપન થયું પછી દાદા ભીષ્મ સ્વધામગમનની થઈ લીલા, પરમાત્મા સ્વધામગમન થયા, અને પછી પરીક્ષિત રાજાનો જે જન્મ થયો અને પરીક્ષિત રાજાને મોટા થયા, એમને ત્યાં સંતાનો થયા, અને પછી એ મૃગ્યારણ્યમાં ગયા. પણ પરીક્ષિતને રાજગાદી સોંપી દઈને પછી પાંડવો હેમાળાના માર્ગે જતા રહ્યા હાડ ગાળવા માટે. અને એ અનેક કથાઓ સાથે પછી મહાભારત વિશ્રામ તરફ થઈ રહ્યું છે. દાદા, એવું બી બધે વાતચીતમાં બધે આવે છે કે રાજા પરીક્ષિત છે એ રાજા બન્યા ત્યારથી જ કળિયુગનો આરંભ થયો, તો એવું કેમ કહેવાય છે? કળિયુગ તો હતો જ ત્યારે આવી ગયો હતો. રાજા પરીક્ષિત રાજા બન્યા પછી કળિયુગ આવ્યો એવું નથી. કળિયુગ તો આવી જ ગયો હતો.
એની મિલન એની સાથે થયું પછી આપણને બધાને એ વાત વાકેફ થઈ કે હવે કળિયુગનો વારો. કળિયુગે કહ્યું કે મારો વારો છે, હું આવું છું. એ શિકાર કરવા ગયા અને એનું કળિયુગ સાથે મિલન થયું. રાજા પરીક્ષિતનું કળિયુગ સાથે મિલન થયું. હા, ઓકે. કળિયુગ ત્યાં આગળ ધર્મને, ગાય અને બળદને મારતો હતો. હા. અને ત્યારે મારા રાજ્યમાં કોઈ મને પૂછ્યા વગર કોઈને દંડ દે તો હું એને દંડ દેવા માટે તૈયાર થઈ જાઉં. એટલે જ્યારે પરીક્ષિત એને દંડ દેવા માટે જાય છે ત્યારે કળિયુગના શરણે આવીને કીધું કે હવે મારો સમય આવી ગયો છે, હવે મને રહેવા માટે સ્થાન આપી દો. એટલે કળિયુગને પછી પરીક્ષિત રાજાએ રહેવા માટે સ્થાન આપ્યા. અને એ 4 સ્થાનો આપ્યા કે જ્યાં જુગાર રમાતો હશે ત્યાં કળિયુગ રહેતો હશે, જે જગ્યાએ ન ખાવા પીવાના પદાર્થો ખવાતા પીવાતા હશે ત્યાં કળિયુગ રહેતો હશે, અને જે જગ્યાએ વ્યભિચાર થતો હશે ત્યાં કળિયુગ રહેતો હશે, જે જગ્યાએ હિંસા થતી હશે ત્યાં કળિયુગ રહેતો હશે. અને પછી ફરીવાર એકવાર યાચના કરી, પુનશ્ચ યાચમાનાય. ફરીવાર મહારાજે કે યાચના કરું છું કે તમે 4 સ્થાનો આપ્યા પણ આ 4 સ્થાનમાં મારો પરિવાર સમાય એવો નથી, એટલે મને એક સ્થાન હવે સારું આપો. અને પછી પરીક્ષિત મહારાજે અનિતિના સોનાની અંદર તારો વાસ થાય એવું એને રહેવા માટે સ્થાન આપ્યું. અને પછી કળિયુગ અનિતિના ધનની અંદર પણ રહેવા લાગ્યો છે. એટલે કળિયુગ અને પરીક્ષિત ખાલી મિલન થયું એ કથા શરૂ થાય છે એટલે આપણને એવું લાગે છે કે થયું. બાકી તો ભગવાન ગયા પછી જ કળિયુગ, પરમાત્માના ગયા પછી થોડા જ વર્ષોમાં કળિયુગનો પ્રારંભ થવા આવ્યો હતો. દાદા, જ્યારે આપણે મહાભારતની વાત કરીએ છીએ આપણને ખબર છે કે પાંડવો વિજયી બન્યા, બરાબર. પણ આ વાત યુધિષ્ઠિર પણ કરે છે. જ્યારે યુદ્ધ પૂરું થયું, હમણાં આપણે કીધું યુધિષ્ઠિર તો રાજ્ય સ્વીકારવા તૈયાર જ નહોતા, કારણ કે એમણે કીધું કે હું આ કોને ખોઈને મને આ રાજ્ય મળ્યું છે. તો જ્યાં બધા જ લોકો પરિવારના સગા સંબંધી બધા મૃત્યુ પામ્યા છે, બરાબર. અને એવી રીતે જ્યારે પાંડવો વિજયી બન્યા તો આને વિજય કઈ રીતે કહી શકીએ? આ તો વિજય હતો જ નહીં. આમ જોવા જોઈએ તો વિજય જ હતો. એમ હતો, પણ આમાં તો બધા જ લોકો, બંને પક્ષના લોકો મર્યા છે. એ તો ભગવાન કૃષ્ણએ જ કહ્યું હતું દુર્યોધનને, જ્યારે ભગવાન સમજાવવા આવે છે દુર્યોધનને પાંડવોનો સંદેશો લઈને કે તું યુદ્ધને હવે ન કરે તો સારું છે. પણ છતાં પણ જ્યારે દુર્યોધન યુદ્ધ કરવા તૈયાર થયો ત્યારે પરમાત્માએ કહ્યું હતું કે દુર્યોધન યુદ્ધ કરશો તો નહીં જીત પાંડવોની થાય, નહીં જીત કૌરવોની થાય, આમાં જીત કાળની થશે, મૃત્યુની જીત થશે, સમયની જીત થઈ જશે. આવું ભગવાન શ્રી કૃષ્ણે ભગવાને પહેલાં જ કીધું. હા, પહેલાં જ કહ્યું હતું કે આમાં તમારી કે પાંડવોની જીત નથી થવાની. કોઈ વસ્તુ મળી જવાથી જીત નથી. ક્યારેક ક્યારેક અમુક જગ્યાએ હારીને પણ આપણને જીતનો અનુભવ થતો હોય છે. બધી જગ્યાએ જીતવાથી જ જે આનંદ મળતો હોય એ ક્યારેક કોઈ જગ્યાએ હારી જવાથી આનંદ મળતો હોય છે. એક શિક્ષકને છોકરાઓને ભણાવવામાં જે આનંદ મળે ને એ ક્યારેક પોતાના દીકરા પાસેથી એને એકડો એનો હાથ પકડીને ઘૂંટાવવામાં આનંદ મળતો હોય છે. એટલે બધી જગ્યાએ જીતવાથી આનંદ નથી હોતો, ક્યારેક હારવાથી પણ આનંદ હોય છે. એટલે જીત પાંડવોની જ હતી અને એ વસ્તુ મળવાથી જીત મળી, એ પ્રમાણે એ પાંડવોની જીત આપણે ગણી શકીએ છીએ. દાદા, અત્યારે આપણે આ જે જગ્યાએ આપણે આ વાર્તાલાપ કરી રહ્યા છીએ તથાસ્તુ વિદ્યાપીઠમાં, બરાબર. તો કારણ કે હમણાં સવારમાં અમે આવ્યા ત્યારે અમે બધી જગ્યાએ ફર્યા, બધું જોયું. તો મારે એ સવાલ પૂછવો છે કે આ તથાસ્તુ વિદ્યાપીઠ બનાવવાનો આપને ખ્યાલ ક્યારે આવ્યો? પહેલાં તથાસ્તુ વિદ્યાપીઠનો સંકલ્પ મને 2018ની સાલમાં લાભ પાંચમના દિવસે ભાગવત કથા શરૂ હતી અને મને એક વિચાર આવ્યો કે આ ભાગવતની વ્યાસપીઠથી ખાલી લોકોને કથાઓ જ કહી અને 2-5 કલાકમાં સુખી થઈ જાય, 2-5 કલાક એને આનંદ મળે એવું નથી કરવું. આ વ્યાસપીઠથી કેટલાય પરિવારને સુખ મળે એવું કંઈક કરવું છે. અને એ વિચાર મને 2018માં કથામાં જ મને વિચાર આવેલો. ચાલુ કથાએ? હા, કે મારે આવો એક સંકલ્પ મારે કરવો છે, એક મનોરથ કરવો છે કે જો ઠાકોરજી કરાવે તો એક સ્કૂલ બનાવી છે. તો દાદા, આ તથાસ્તુ વિદ્યાપીઠ છે, પ્રેમ મંદિર છે, મેં અહીંયા જોયું, તો આ બંને પાછળનો આપણો ધ્યેય શું છે? આ પાછળ મારો ધ્યેય એક માણસ અધ્યાત્મ રીતે પણ અહીંયા નિર્માણ થાય. તથાસ્તુ વિદ્યાપીઠનો મૂળ એમ એ છે, અહીંયા માત્ર ને માત્ર સાયન્સનો વિદ્યાર્થી તૈયાર થાય એ નથી, અહીંયા સારું વ્યક્તિત્વ તૈયાર થાય એ માટેનો મારો ધ્યેય છે. કે પરિસરમાં ખાલી જીવિકાનું જ્ઞાન નહીં, મારે જીવનનું જ્ઞાન સાથે આપવું છે. એ માણસ અધ્યાત્મ સાથે જોડાયેલો રહે. બાળકો અહીંયા ભણશે
તો સવાર અને સાંજ 2 ટાઈમ ભગવાનના દર્શન માટે, ભગવાનની આરતી માટે આવશે. તો એટલા સમય માટે જે કંઈ અહીંયાથી વિચારો અહીંયાથી વાવેતર થાય છે, જે એટમોસ્ફિયર અહીંયા ક્રિએટ થાય છે, એનાથી એ માણસ પોતે રિલેક્સ રહેશે. એના જીવનમાં આગળ જઈને ઘણા બધા એવા પડાવો આવશે કે જે પડાવોમાં આ સમયમાંથી પસાર થયો હશે, અહીંયા જે એણે અનુભવ્યું છે એ એને સમય ખૂબ કામ આવશે. એટલે એક સારું વ્યક્તિત્વ નિર્માણ થાય એના માટેની અમારી એક આ તથાસ્તુ વિદ્યાપીઠની એક મારો યજ્ઞ છે, અમારો યત્ન છે. ઓકે દાદા, ઘણી જગ્યાએ એવા ધાર્મિક સ્થાનોમાં જતા હોઈએ છીએ કે જ્યાં મંદિરો હોય છે, ઘણી જગ્યાએ હોય છે કે સાથે સાથે આ રીતની સ્કૂલો ને એ બધું બી હોય છે, પણ અહીંયા મેં એક વસ્તુ નોટિસ કરી, યજ્ઞશાળા. તો એ મારે થોડુંક સમજવું છે ડિટેલમાં કે આ યજ્ઞશાળા, અને મેં હમણાં બધા સાથે વાત કરતો ત્યારે એવું બી સાંભળ્યું કે એ દરરોજ યજ્ઞ થશે. તો આ શું છે, આનો પર્પઝ શું છે, અને આ યજ્ઞશાળા શું છે? યજ્ઞ એટલે કે અગ્નિથી ભગવાનની પૂજા છે. અને એનાથી એક વાતાવરણ પવિત્ર બને છે, કારણ કે એમાં બહુ બધી વસ્તુઓ સાથે હોમવામાં આવે છે આપણે. ખાલી હોમમાં જ નથી આવતી, ઓકે, બહુ બધી વસ્તુઓને ક્રિએટ, ત્યાં વસ્તુઓને ભેગી કરવાની થાય છે. સૌ પ્રથમ તો પહેલાં માણસનો ભાવ વ્યક્ત કરવો પડે છે તે યજ્ઞમાં. જે યજ્ઞમાં બેઠો છે એ માણસનો ભાવ વ્યક્ત થાય છે કે હું યજ્ઞમાં છું. મનની પ્રસન્નતા ત્યાં વ્યક્ત થાય છે. જે આહુતિઓ અંદર આપવામાં આવે છે એ બધી ઔષધિઓ છે કે જેથી કરીને વાતાવરણ પવિત્ર બને છે. યજ્ઞ દ્વારા એ માણસ જેટલી વાર યજ્ઞ પાસે બેસશે ને એટલી વાર એ ભગવાન સાથે કનેક્ટ રહેશે. થોડી ઘણી વાર કદાચ આમ તેમ એનું માઇન્ડ થશે એમાંથી, પણ પ્રાયઃ સમય જેટલો એમાં બેસે છે એમાંથી વધારે સમય ભગવાન સાથે કનેક્ટ રહેશે, આધ્યાત્મિક જગત સાથે કનેક્ટ રહેશે. યજ્ઞ દ્વારા ખાલી યજ્ઞ એટલે અગ્નિમાં હોમી દીધું એટલે યજ્ઞ નથી. યજ્ઞ દ્વારા બહુ બધા લોકોની આજીવિકા પણ ચાલે છે. દાખલા તરીકે યજ્ઞમાં તલ હોમવામાં આવે છે, જવ હોમવામાં આવે છે. તો જવ અને તલ અમે દુકાનેથી લીધા છે, પણ ઉત્પાદન તો ખેડૂતે કર્યું છે. જો આ યજ્ઞમાં આટલા બધા મોટી સંખ્યામાં જવ અને તલ હોમાતા ન હોત તો ઉત્પાદન કરનાર માણસ એનું ઉત્પાદન ક્યાં નાખવા જત? એટલે આ યજ્ઞમાં ખાલી એક, આ તો એક્ઝામ્પલ આપ્યું મેં જવ અને તલનું, એવી તો કેટલી સામગ્રીઓ છે કે જે બધા લોકો તરફથી નિર્માણ થાય છે. તો બધાની આજીવિકા પણ ચાલે છે. આપણા ઋષિઓએ, આપણા પૂર્વજોએ આ જે નિર્માણ કર્યો છે યજ્ઞની આ શાખાને, એ યજ્ઞ દ્વારા બહુ બધા લોકોનું નિર્ભવ પણ થાય છે, લોકોનું જીવન પણ ચાલે છે, એની આજીવિકા ચાલે છે. અને અહીંયા જે યજ્ઞશાળા બનાવી છે એનો આખો મારો એક ઉદ્દેશ અલગ છે. અત્યારે આ સાંપ્રત કાળમાં, આ સમયમાં યજ્ઞાદિ કર્મન એ બધું આપણે સમજી શકીએ છીએ કે આ બધી સામગ્રીઓ, આટલા બ્રાહ્મણો આવે, આટલી બધું સમય આ બધું થાય, તો કદાચ હું માનું ત્યાં સુધી 5-7-10 હજાર રૂપિયાથી નીચે યજ્ઞ ન થાય ઘરે કરે તો. 10,000થી નીચે ન જ થાય જો વ્યવસ્થિત રીતે કરે તો. તો મેં વિચાર કર્યો કે ઘણા બધા પરિવારો એવા છે કે જે સામાન્ય રીતે યજ્ઞ નહીં કરે, કારણ કે એને 10,000 રૂપિયા ખર્ચવા છે તો એને વિચાર કરવો પડશે કે મારે એક વર્ષમાં 10,000 એવી રીતના ભેગા કરવો પડશે કે હું યજ્ઞ કરી શકું. આખા વર્ષમાંથી નાની રકમ ભેગી કરે ત્યારે યજ્ઞ કરી શકે. તો મેં નક્કી કર્યું કે નાનો માણસ પણ એક યજ્ઞ કરી શકે, પોતાને એક સારી અનુભૂતિ થાય કે હું યજ્ઞનો એક યજમાન બની શક્યો. દાખલા તરીકે કોઈ મોટા માણસ હોય તો પોતાના દીકરાઓનો જન્મદિવસ હોય, પોતાના મા બાપની કંઈક તિથિ હોય, તો એ દિવસોમાં પોતાની સંપત્તિનો એટલો સદુપયોગ કરે કે કોઈ ગરીબોને અનાજ આપે, કોઈ ગરીબોને કપડાઓ આપે, કોઈને બીજું ત્રીજું વસ્તુ આપીને પોતાના એ દિવસોને મનાવતા હોય. હવે નાનો માણસ છે એને ઈચ્છા થાય છે કે મારા દીકરાનો જન્મદિવસ છે, આજે મારા પૌત્રનો જન્મદિવસ છે, મારે યજ્ઞ કરવો છે, પણ સંપત્તિ નથી એવી, કેમ યજ્ઞ કરશે? મોટી સંપત્તિ ખર્ચીને જે યજ્ઞ નથી કરી શકતા એવા માટે આ યજ્ઞશાળા નિર્માણ કરી કે નાનો માણસ પણ સામાન્ય રૂપિયા 2100 રૂપિયાથી લઈ અને એ યજ્ઞ કરાવી શકે. અહીંયા માત્ર 2100 રૂપિયામાં એને કશું જ લઈને નહીં આવવાનું, એ પોતે અહીંયા આવી જાય એટલે યજ્ઞ થઈ જાય. ન આવી શકે તો એના નામથી સંકલ્પ કરીને બ્રાહ્મણો યજ્ઞ કરે. જે કાર્ય માટે એણે યજ્ઞ કરાવવો છે એ કાર્યનો સંકલ્પ થાય અને એ બ્રાહ્મણો યજ્ઞ કરે અને એનું કલ્યાણ થાય. એનો સંકલ્પ સિદ્ધ થાય માત્ર 2100 રૂપિયાથી. અને અમે આનંદ સાથે કહીએ છીએ કે જ્યારથી આ યજ્ઞશાળા પ્રારંભ થઈ રોજ ભાગવતજીનો યજ્ઞ કરીએ છીએ. કોઈનું કદાચ કોઈ યજમાન ન હોય, આજે સપોઝ આજે કોઈની યજમાન પદ નથી આવ્યું તો યજ્ઞ નથી એવું નહીં, તો બ્રાહ્મણો યજ્ઞ તો કરે જ. 365 દિવસ ભાગવતજીનો યજ્ઞ થાય છે અહીંયા. યજ્ઞ તો શરૂ, યજ્ઞ તો શરૂ જ છે.
તો એ યજ્ઞથી અમે આ મારો વિચારધારા કે એ સમયે માણસ અહીંયા આવી શકે તો અહીંયા આવીને યજ્ઞ કરે, ન આવી શકે તો પોતે ખાલી 2100 રૂપિયા આપીને પણ યજ્ઞ કરી શકે તો પોતાને એક અનુભવ થાય કે મેં યજ્ઞ કર્યો છે. નાનો માણસ પણ યજ્ઞ દ્વારા પરમાત્માની સાથે જોડાય તો મારો આ ઉદ્દેશ છે કે યજ્ઞથી પ્રભુ સુધી પહોંચવું અને નાના માણસોને મદદ કરવી. આ તથાસ્તુ વિદ્યાપીઠનો મૂળ સંકલ્પ જે છે, અહીંયા આપે કદાચ આવ્યા હશો, જોયું હશે કે આટલું બધું બાંધકામ ચાલે છે. બધું જોયું. હજી સ્કૂલ બિલ્ડિંગનું બાંધકામ થશે ચાલુ, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ, આ બધું નિર્માણ થવાનું છે અહીંયા. અચ્છા, આ જ કેમ્પસમાં? આ જ કેમ્પસમાં. આ 40 વીઘાનું કેમ્પસ છે. ઓકે. તો આ જ કેમ્પસમાં અનાથ આશ્રમ પણ બને છે, પણ એ અનાથ આશ્રમ આખું અલગ ટાઈપનું છે. સાસુ અને વહુને ભળતું નથી અને જુદા થઈ ગયા અને પછી એની કોઈ સેવા કરતું નથી. જેને દીકરા છે અને છતાં એની સેવા કોઈ નથી કરતું, એવા મા બાપને માટે એ અનાથ આશ્રમ નથી. આ અનાથ આશ્રમ એવા વડીલો માટે નિર્માણ થાય છે કે જેને સંસારમાં સંતાન જ નથી થયું, જે એકલા, કે જેને કોઈની પાસે અપેક્ષા નથી કે મારી કોણ સેવા કરશે, એવા વડીલો માટે અહીંયા. અને એ વૃદ્ધાશ્રમ નથી, વડીલોનો વિસામો નિર્માણ થાય છે. અનાથ આશ્રમ નિર્માણ થાય છે કે જેમાં બાળકોને મા બાપ જ નથી, જેનું કોઈ જ નથી, તો એવા બાળકો માટે અનાથ આશ્રમ અહીં નિર્માણ થાય છે. અને આ બે કોન્સેપ્ટ એટલા માટે છે, આ બે સંકલ્પ એટલા માટે છે કે જે પતિ પત્નીને સંતાન નથી એને બાળકો મળશે, જે બાળકોને મા બાપ નથી એને મા બાપ મળશે. આ બેવના સમન્વયથી આ એક સંકલ્પ અહીંયા થયો છે. આ તથાસ્તુ વિદ્યાપીઠમાં 11-12 સાયન્સ આર્થિક ચિંતિત પરિવારના બાળકો માટે છે. ગરીબના છોકરા હોય, આર્થિક વીક હોય અને પૈસાના અભાવે એ ઉચ્ચ અભ્યાસ ન કરી શકતો હોય, ભણવામાં ખૂબ હોશિયાર હોય, પણ પૈસાના અભાવે એનો અભ્યાસ બગડે છે, તો એના માટે આ તથાસ્તુ વિદ્યાપીઠ છે કે એને રહેવું, જમવું, એના ભણવાનું, એના ટ્યુશનનું, એના યુનિફોર્મ, એના ચોપડા, આ બધું જ એને આપવાનું, ફી નહીં લેવાની કાંઈ. ટોટલી ફ્રી છે 11-12 સાયન્સ. 11-12 સાયન્સ. હો, હા હા, 11-12 સાયન્સ. અત્યારે શહેરમાં કોઈને પૂછો, સૌથી ખર્ચાળ 11-12 સાયન્સ જ છે. એટલા માટે 1 રૂપિયો ફી નથી, એકદમ ફ્રીમાં છે. બ્રાહ્મણોના બાળકો માટે અહીંયા અત્યારે વેદ વિદ્યાલય ચાલે છે, કેમ કે જીવિકાનું જ્ઞાન આપીશું પણ સાથે જીવનનું જ્ઞાન નહીં આપીએ તો જીવિકા બરાબર નહીં ચાલે. એટલે બ્રાહ્મણો આપણી સંસ્કૃતિને ટકાવી રાખે, વેદોને ટકાવી રાખે, આપણા શાસ્ત્રોને, પુરાણોને ટકાવી રાખે. અને એક જિજ્ઞેશ દાદા કથા કરી અને એનું આયુષ્ય પૂરું થઈ જાય એવું નહીં. મારી વ્યાસપીઠે એવું વિચાર્યું કે એક એવી વિદ્યાલય બનાવી કે જેમાં 100 જેટલા જિજ્ઞેશ દાદાઓ તૈયાર કરવા, 100 જેટલા ભાગવત કથાકારો તૈયાર કરવા, અને એ લોકો આ તથાસ્તુ વિદ્યાપીઠના માધ્યમથી ગેહે ગેહે જેને જેને ભાગવતની કથાને, ભગવાનના સંદેશાને પહોંચાડતા હોય, સનાતન ધર્મનો પ્રચાર કરી. એટલે એના માટે આ તથાસ્તુ વિદ્યાપીઠ છે કે બ્રાહ્મણો માટે વેદ વિદ્યાલય છે. અત્યારે બાળકો ભણે પણ છે વેદ વિદ્યાલયમાં અહીંયા, અને આવનારા વર્ષથી 11-12 સાયન્સ પણ શરૂ થઈ રહ્યું છે અહીંયા. એનો આ મૂળ ઉદ્દેશ્ય છે કે અહીંયા વ્યાસપીઠથી શું થઈ શકે, તો મારે એટલું જ કહેવું છે કે વ્યાસપીઠ આવું તથાસ્તુ નિર્માણ કરી શકે છે જો તાકાત હોય તો. તો વ્યાસપીઠ સૌને સાથે લઈ, અને આમાં ખૂબ લોકોએ પણ સહયોગ કર્યો છે. અહીંયા નાનામાં નાનો માણસ પણ બધી જ રીતે પોતે ભગવાન સાથે જોડાઈ શકે એના માટેથી, જે ઠાકોરજીના આપ અત્યારે દર્શન કરો છો એ ઠાકોરજીના વાઘાની સેવા કરતા હોય છે, કોઈ પરમાત્માના, ભગવાનને રોજ થાળ થાય છે, કોઈ થાળની સેવા કરે છે, પરમાત્માના શૃંગારની સેવા થાય છે, બ્રહ્મભોજન થાય છે, ગૌ સેવા થાય છે, કારણ કે ગૌશાળા પણ અહીંયા સાથે છે, ગૌ સેવા પણ થાય છે. બધા જ પ્રકારની સેવાઓનો વિકલ્પ અહીંયા છે, અને એ પણ સામાન્ય માણસ એ સંકલ્પ પૂરો કરી શકે એવા હેતુ સાથે. ઓકે દાદા, બસ હવે પોડકાસ્ટના અંત તરફ જ જઈ રહ્યા છીએ, પણ એ પૂર્ણ કરતાં પહેલાં મારે એક પ્રશ્ન પૂછવો છે કે અમારી મોસ્ટ ઓફ ઓડિયન્સ એકદમ યંગ છે. યંગ એટલે હું આપને કહી શકું કે 16-18 વર્ષથી લઈ અને 35 વર્ષની ઓડિયન્સ મેક્સિમમ છે, અરાઉન્ડ 80%. તો અમારા માધ્યમ થ્રુ આપ યુવાનોને શું સંદેશ આપવા માગશો? યુવાનોને મારો હંમેશા એક જ સંદેશો રહ્યો છે, સૌથી પહેલાં તો તમે નિર્વ્યસની થાજો. માણસને પોતાના પરિવારની ભાવના રહે, કારણ કે આ સંસારમાં આપણે બહુ બધી જગ્યાએ જોયું છે કે જેટલા લોકોએ વ્યસન કર્યા છે એ લોકોના પરિવારનું અધપતન થયું છે. અને મેં તો મારી આ વ્યાસપીઠની અને આ પોથીના પ્રતાપે જ્યાં જ્યાં ફેર્યો ત્યાં મેં જોયું છે કે વ્યસનમાં ને વ્યસનમાં આખો પરિવાર સૌ બરબાદ થઈ જતો હોય છે. તો સૌથી પહેલો મારો સંદેશો છે કે
નિર્વ્યસની રહેજો, ધન કમાજો, પણ તમારું ધન સારા માર્ગે વપરાય એના માટેના સારા વિચારો મેળવવા માટે તમે સત્સંગ કથાઓમાં જતા રહેજો. અધ્યાત્મના માર્ગથી તમે એટલા બધા સુખી થશો કે તમે કલ્પના નહીં કરી હોય. બીજું કે યુવાનો પોતાના મા બાપ પ્રત્યેનો આદર ભાવ, પોતાના વડીલો પ્રત્યેનો આદર ભાવ ક્યારેક ગુમાવે નહીં. જો તમે તમારા મા બાપ પ્રત્યેનો, વડીલ પ્રત્યેનો આદર ભાવ નહીં ગુમાવો તો તમારી આવનારી પેઢી પણ તમારા પ્રત્યે આદર ભાવ નહીં ગુમાવે ક્યારેય. એટલે પુનઃ યુવાનોને મારી પ્રાર્થના છે, મારો સંદેશો છે, અંતઃકરણની એક વિનંતી છે કે નિર્વ્યસની થાજો, સત્સંગી બનજો, કથા વાર્તાઓમાં જાજો અને તમને પરિવારની ભાવના કાયમ માટે રહે એવું જીવન તમે નિર્વાહ કરજો. દાદા, આજે જે આપણે માર્ગદર્શન આપ્યું એના માટે આપનો ખૂબ આભાર. કારણ કે અમને ખબર છે આપનો બહુ જ બિઝી શેડ્યુલ હોય છે, એ વચ્ચે આપે આટલો બધો સમય અમારા માટે ફાળવ્યો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ પુનઃ તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર તરફથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે અમારે જે સંદેશો આપવો છે અને તમારે જે સંદેશો લઈ જવો છે એ સંદેશા માટે આપે અહીંયા આટલા યત્ન, આવો યજ્ઞ કર્યો. એના માટે તથાસ્તુ વિદ્યાપીઠ પણ આમનો ખૂબ આભાર વ્યક્ત કરે છે. અને અમે ભગવાન રાધાકૃષ્ણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપના માધ્યમથી આવી જ રીતે હજી ઘણા પણ વિદ્વાનો, ઘણા પણ આપણા સમાજના શ્રેષ્ઠીઓના સારા સારા સંદેશાઓ એક એક લોકો સુધી પહોંચે અને એ પહોંચેલા સંદેશાઓથી કેટલાય લોકોનું જીવન પરિવર્તિત થાય એવી આપ સૌને ભગવાન ખૂબ બળ આપે, તમને બધાને ખૂબ સારો સમય આપે અને તમારું બધાનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે ભગવાનને, ઠાકોરજીને પ્રાર્થના કરીશું. આપનું સૌનું મંગલ થાય એ જ ભાવ સાથે તમને અને તમારા દ્વારા જેટલા પણ આપના પ્રેક્ષક મિત્રો, જેટલા પણ આપના સાથે જોડાયેલા પરિવારના લોકો આ અમારો આ સંદેશો સાંભળે છે એને બધાને જાજા કરીને ખૂબ સૌને રાધે રાધે. પોડકાસ્ટને અંત સુધી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આવો જ સપોર્ટ અમને ઇન્સ્પાયર કરે છે કે અમે હજુ પાવરફુલ ગેસ્ટ અને ડીપ કન્વર્ઝેશન આપના માટે લાવી શકીએ. જો તમને આ એપિસોડ યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર ઇટ વિથ સમવન જેમને આ પોડકાસ્ટ સાંભળવાથી લાઈફમાં હેલ્પ થઈ શકે. અને હા, કમેન્ટમાં ફીડબેક પણ જરૂર આપજો. તમે જ અમને જણાવો કે અમે કયા નવા ગેસ્ટને બોલાવીએ અને કયા નવા ટોપિક પર વાત કરીએ જેથી તમને આ પોડકાસ્ટમાંથી સાચી વેલ્યુ મળે અને તમારા જીવનને ઉપયોગી બને. આવતા એપિસોડમાં ફરી મળીશું. અન્ટિલ ધેન કીપ લિસનિંગ ટુ ધ સાગર કાથરોટિયા શો.